આત્માનું જેને જ્ઞાન છે લોકો એનું મૃત્યુ થઈ જશે, એ મૃત્યુ હરી રહ્યું એનો કોઈ શોક નથી કરતા. આપણે મૃત્યુ પામેલો શોક કરીએ એનું શું થશે, અને મૃત્યુ નથી પામે એનો શોક કરીએ. શોક બે રીતનો હોય છે. ક્યાંક મૃત્યુ થયું હોય ત્યારે લોકો આશ્વાસન આપો તો બંને રીતનું આશ્વાસન આપે. અરે બિચારું મૃત્યુ થયું કેવું શોધા કેમ આપણે શોક કરતા હોઈએ છીએ. કોઈ પ્રસંગ બને ત્યારે બંને વસ્તુ આપણા શોકનું કારણ બનતી હોય. જે મૃત્યુ પામી છે વ્યક્તિ એ પણ આપણા શોકનું કારણ બને. એનું શું થશે? જે મૃત્યુ નથી પામે એ પણ આપણા શોકનું કારણ બનતા હોય છે. ઘરે એમનું શું થશે? પંડિત લોકો જે છે, આત્મજ્ઞાનીઓ છે, એવો કોઈ શોક કરશે, કારણ કે જાણે છે કે નિત્ય વસ્તુ છે, આત્મા છે, એનું મૃત્યુ થાય જ નહીં. એને માટે આપણે શોક કરીએ છીએ. તો પેલી ઉપાધિનો દેહનો શોક કરીએ છીએ કે પેલી આત્મા માટે શોક કરીએ છીએ? આત્મા તો નિત્ય છે, જેનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, એનું મૃત્યુ થઈ જ ન શકે. પણ આત્મા ક્યારેય શોકનું કારણ ન બની શકે. હું ક્યારેય પણ શોકનું કારણ ન બની શકું. હું તો નિત્ય છું. તો દેહ શું શોકનું કારણ બની શકે? દેહ પણ શોકનું કારણ ન બને જો દેહનો સ્વભાવ જાણતા હોઈએ તો. જાણી છે કે આ દેહ જે છે જાતક ધ્રુવ મૃત્યુ. ભગવાન કહે છે કે જેનો જન્મ થયો મૃત્યુ નિશ્ચિત જ છે. નિશ્ચિત વસ્તુ જેને આપણે શોક કરવો હોય કોઈ બુદ્ધિનું કાર્ય નથી. ઉપરથી પથ્થર ફેંક્યો, આપણે જોઈએ કે પડ્યો અને નીચે પડે ને આપણે માથું ડરે પથ્થર બિચારો નીચે પડ્યો, એ શોકનું કારણ છે. કારણ કે જે ઉપરથી ફેંકવામાં આવ્યું એ નીચે પડવાનું જ છે. તેમ જેનો જન્મ થયો મૃત્યુ થવાનું જ છે. તસ્માત અપરિહાર્ય છે નત્વમ શોચી. આ બધા એક જ વાક્યના આ બધું હવે પછીના 20 શ્લોકો જે છે આ માત્ર એક જ શ્લોકનો આખો વિસ્તાર છે. તો ભગવાન ત્યારે કહે છે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે તસ્માત અપરિહાર્ય છે નત્વમ શોચિતું અર્હસી. તો આ લોકો જેનું મૃત્યુ થાય છે એ મૃત્યુનો શોક કરી રહ્યા હોય તો અર્જુન હકીકત તો એ છે કે જેનો જન્મ થયો એનું મૃત્યુ નક્કી જ છે. અપરિહાર્ય અર્થાત જેનો પરિહાર ન કરી શકાય, જેને આપણે કોઈ રીતે ખાઈ ન શકીએ, જેને કોઈ રીતે આપણે એનો ફેરફાર ન કરી શકીએ, તો એનો શોક કરવો અયોગ્ય છે. અનાત્મા જે છે, અનિત્ય વસ્તુ છે, એ પણ શોક કરવા યોગ્ય નથી. કારણ કે અનિત્ય વસ્તુ એ કુદરતના જે નિયમો છે એ નિયમો પ્રમાણે સંચાલન થતું નથી. અને અર્જુન તું એમ માનતો હોય કે તું આ બધા નાશ કરે છે તો 11મા અધ્યાયમાં એ બતાવો કાલોસ્મી લોકક્ષય કૃત. આ કેવી રીતે શોક કરવાનું કોઈ કારણ નહીં. સતત ભગવાન જો અર્જુન બતાવે કે નથી. કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ અસ્મી લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્તઃ કૃતે વિદ્વાન ન ભવિષ્યન્તિ સર્વે येवस्थिता प्रत्यनिके शिरोधा મયૈ વૈતે નિહતા પૂર્વમેવ. ભગવાન કહે છે કે આ બધા તો મારા વડે હણાઈ જ ગયેલા છે. અર્થાત જો કે મારતું હોય તો હે અર્જુન તું કઈ મારતો નથી. વાસ્તવમાં જો હનનની ક્રિયા પણ થઈ રહી હોય તો કોણ કરે છે? ઈશ્વર કહે છે કે હું કરી રહ્યો છું. નિમિત્ત માત્ર હવે તો નિમિત્ત બંધ. એટલે કે તું નિમિત્ત છે એનો કહેવાનો ભાવ એ છે કે તું નિમિત્ત છે. કોઈ માનતો હોય કે તું હત્યા કરી રહ્યો છે ત્યારે પણ તું નિમિત્ત છે. તેથી તું નિમિત્ત છે અને એ વસ્તુથી તું સભાનતા કે તું નિમિત્ત છે એમ કરવાથી નિમિત્ત માત્ર ભાવ. આમ કોઈના મૃત્યુ માટે આપણે જવાબદાર નથી અને તેથી એને માટે પણ શોક કરવાની જરૂર નથી. આખા મૃત્યુના જે ઘટના છે એ મૃત્યુ જે છે એ પણ કુદરતના નિયમ અનુસાર થતી હોય છે. એ નિયમો આપણે બનાવ્યા નથી. એ નિયમો પર આપણો કોઈ પ્રકારનો અંકુશ નથી. અંતેથી એ નિયમોનું સંચાલન આપણે કરતા નથી. એ નિયમો પ્રમાણે જે વસ્તુ થાય એમાં શું સવારનો પર્વ સૂર્ય ઉગ્યો એટલે આપણે રડવા મળે અરે અરે સૂર્ય ઉગ્યો. એમાં કોઈ કઈ કરી શકે નથી. ચાલો કદાચ ત્યારે હસવા મળે કે હા કેવી મજા. પછી સાંજે સૂર્યનો અસ્ત થયો આપણે રડવા મળે ત્યારે સૂર્ય તો જતો રહ્યો. શું થશે એનું કઈ ભાન નથી. કારણ કે જે નિયમોના આધારે સૂર્ય ઉદય થયો એ નિયમોના આધારે સૂર્યનો અસ્ત થયો છે. વળી પાછો ઉદય થશે. આ બધી ઘટનાઓ છે. આપણે આટલો શોક થવાનું કારણ આસક્તિ જ છે.
આસક્તિનું કારણ એક જ છે કે વસ્તુનો સ્વભાવ ન સમજ્યો કારણે જ આવું થાય છે. એટલે સ્વામી એમાં કહ્યું હતું કે હવે આપણે કશું થાય જ નહીં આપણને. એટલે હવે આ તો એકદમ લાગણીહીન બની જાય. આપણે એવા લાગણી લોકો આ પંડિતો આવા હોય થાય જ નહીં. ગમે ત્યાં થાય તો અંદરથી કશું ના થાય. પંડિત એને કહેવાય કે અંદરથી જાણે છે. અને છતાં બહારથી અર્થાત વ્યવહારિક દ્રષ્ટિએ થાય એવી વાત છે, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ આ વાત છે. અશોચાન અનુશોચસ્વમ એ પારમાર્થિક દ્રષ્ટિબિંદુ અત્યારે ભગવાન આનો વ્યવહારિક જે પરિસ્થિતિ છે એને પારમાર્થિક દ્રષ્ટિબિંદુ જોઈને કહે છે કે આ રીતે તું મૂળ જ છે. એ વ્યવહારિક દ્રષ્ટિબિંદુ બતાવે છે એમાંય તો મૂળ છે. પહેલા ભગવાન કારણ કે અમારો પ્રશ્ન પારમાર્થિક છે, આ વ્યવહારિક પ્રશ્ન નથી. જે વ્યવહારિક સમસ્યા ઉભી થઈ છે એનું મૂળ ક્યાં છે? પારમાર્થિક અજ્ઞાનમાં છે, ભ્રમમાં છે. એટલે એ જ્યાં સુધી એનું દર્શન કરવામાં ન આવે ત્યાં સુધી આ ભ્રમ જઈ ન શકે. એટલે ભગવાન પારમાર્થિક દ્રષ્ટિબિંદુથી જ વાત કરે છે કે જે આત્મજ્ઞાનીઓ છે એ મરેલાનો અર્થાત કોઈ ઘટના, મૃત્યુ એક ઘટના છે. મૃત્યુનો ઉલ્લેખ એટલા માટે કરે છે કે મૃત્યુ એ અત્યારે અર્જુન માટે મહાન સમસ્યા છે. પણ મૃત્યુ જે લાગુ પડે છે એ દરેક ઘટનાને લાગુ પડે કે પંડિત લોકો કોઈ પણ ઘટના માટે શોક કરતા નથી. મૃત્યુ એને આપણે ઉપલક્ષણ ગણીએ કોઈ પણ ઘટના, તો કોઈ પણ ઘટના માટે પંડિતો શોક કરતા નથી. એ લોકો જાણે છે કે જે કઈ ઘટનાઓ જીવનમાં બને છે એ બધી આ ઈશ્વર સંચાલિત છે. અને તેથી ઈશ્વરના કે કુદરતના નિયમોના આધારે આ બધું બનતું હોય. એમાં આપણે એમ ઈચ્છીએ કે એવું ન બને. આપણે શું કરી રહ્યા ઈચ્છીએ છીએ આવું ના થવું જોઈએ, આપણે એમ જ માનીએ ને. આપણે આંખોને આંસુ નીકળી જાય, કોઈ ઘટના મળે આપણે શોક થાય, આપણે ઈચ્છીએ છું આમ ન થયું હોત તો સારું. હું એમ ઈચ્છું છું કે આમને બધા આમ થવી જોઈએ તો મને શોક ન થાય. પણ એને માટે આપણે જ્ઞાન છે કે તેમનું તેમ થયું હોત તો એ ભલું જ થયું હોત એવું જ્ઞાન આપણે છે? ના, એક વર્ષ વધારે કાઢી હોત તો બધા સારા. આ મૃત્યુની ઘટના છે. જો મારો આટલો બાબો આટલી ઉંમરે બિચારો ગુજરી જાય, મોટો થયો કે અત્યારે હોત શું માને લાગે છે બધાને કેટલા આખી જિંદગી જ ત્યાં ચાલતું હોય તો અત્યારે 27 આજે એનું વર્ષ ના જરૂર યાદ કરે. મનમાં એક કોઈ કહે નહીં તો આજે 27 વર્ષ થયો હોત, આજે 31 વર્ષ થયો હોત, જો આજે નોકરી કરતો હોત, આજે ઉપર પેલો રૂમ છે મારે તો કોને ખબર આપણે શું કરો આવું થયું હોત. એ વસ્તુ જે બની એ તારા માટે નથી બની એનું આપણે કોઈ આપણે ખબર નથી. આખા આપણું રક્ષણ કર્યું હોય એવી માન્યતા કે આપણી જરૂરિયાત એ જ આપણે અજ્ઞાન બનાવ્યું. એ આપણે જાણતા નથી કે જગતનું સંચાલન જે કરનાર છે સર્વજ્ઞ છે. અને તેથી જે ક્ષણે જે બની રહ્યું છે એનું જ્ઞાન છે ને તે બને જ નહીં. એનો પાણી ચાલો કશું કરવાનું નહીં. જ્ઞાન ને વ્યવહાર સાથે બહુ ગડબડ નહીં કરવાની. ચાલતો હોય તો ચાલવા દેવાની શક્તિ હોય તો ચાલવા દેવું, એવી શક્તિ નથી ને આપણામાં. ચાલતું હોય એમ ચાલવા દેવાની આપણામાં શક્તિ નથી. કારણ કે એને જે બનતું હોય સહન કરવા આપણે તૈયાર નથી. બાકી ચાલવા તો કઈ થવાનું નથી. જ્યાંય પણ કઈ પણ ચાલતું હોય ચાલવા દઈએ તો ક્યાંય કશું થવાનું નથી. પરંતુ આપણે તો એવી જાત જાતની અપરાધની અનેક લાગણીઓ, અનેક પ્રકારની ખર્ચ અને ગિલ્ટ, આ બધાથી ચાલતું હોય ચાલવા દેવાની સ્વતંત્રતા આપણે નથી. જ્ઞાન હોય તો જ આપણે ચાલતું હોય ચાલવા દઈએ. બાકી હઠ જ બની જાય. જે થવું હોય થવા દો. એ હઠ અહીંયા આ પંડિતો હઠ નથી કરતા કે જે થાય છે ભલે થયું, એવું નથી. આમાં કઈ ફેટાલિસ્ટ એવું કઈ નથી કે જે થાય થવા એમ પણ નથી. જાણે છે કે જે થાય છે એ બધું એક સંવાદિતા થયેલી છે. આપણી દ્રષ્ટિ અત્યંત સંકુચિત છે. અને તેથી એક મોટું ચિત્ર હોય એટલે એક નાનકડો અંશ આપણે જોઈ શકતા હોઈએ છીએ. અને તેથી એ ચિત્રમાં રહેલી જે સંવાદિતા છે એ આપણે સમજી શકતા નથી. એમાં સમગ્ર જગત છે એમાં એક સંવાદિતા રહેલી છે. એ જોવા માટે આપણી દ્રષ્ટિ વિશાળ ન થઈ હોય અને આપણી સંકુચિત દ્રષ્ટિ જે અનેક પ્રકારના રાગ દ્વેષ કે આસક્તિને કારણે જન્મતી હોય છે એને કારણે આપણે કોઈ પણ ઘટનાને માત્ર એવા નાનકડા માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ, નાની વસ્તુ મોટી બની જાય અને આપણે માનીએ કે આ જ બધું છે. આમ એક અંશને જ આપણે સમગ્ર માની લેતા હોઈએ છીએ અને એ પરથી અનેક પ્રકારના નિર્ણયો માનતા હોઈએ છીએ. એની સમગ્ર દ્રષ્ટિ જો આપણી હોત જેવી જ્ઞાની પુરુષો છે તો જોઈ શકે છે કે દરેક વસ્તુનું કંઈક સ્થાન છે. જે કંઈ બને છે એ બનવાનું કોઈ કારણ હોય છે અને જે બને છે એ બનવાની પાછળ કોઈ શું હેતુ પણ હોય છે. અને આ જાતનું જ્ઞાન હોવાને કારણે લોકો અસંગત
એ લાગણી હોવાને કારણે અસંગ નથી. પરંતુ આવે તો તમારું બધું સારું છે એટલે સારું કહેવાય છે બધું, એ પણ હોય શકે, પણ એટલા માટે અસંગ નથી. એ જ્ઞાન ને કારણે અસંગ, જ્ઞાન છે કે જે છે એ યોગ્ય છે એટલા માટે અસંગ છે. નહીં કે નાવાની ચો નથી માટે અસંગ છે. એ તો આજે નાવાની ચો, કાલે કઈ ને કઈ આવે, ક્યાંક પણ જોડાયેલા આપણા હોઈએ તો કોઈને કોઈ તો વસ્તુ આપણી પાસે આવવાની જ છે. એટલે પંડિતા ન અનુશોચંતી મૃત્યુ કે જન્મ, કોઈ પણ ઘટના જે જીવનમાં બનતી હોય બને જ કરવાની ઘટનાઓ. પંડિતો જાણે છે કે જે કે બને છે એ સર્વ ઈશ્વરથી સંચાલિત છે, જે કે બને છે એને યોગ્ય સ્થાને બનતો હોય છે, અને એ સિવાય બને જ નહીં એવી પણ જ્ઞાન છે કે જગતમાં કોઈ રિડન્ડન્ટ અથવા જેનો કોઈ ઉપયોગ નથી, એની બિનઉપયોગ વસ્તુ હોઈ ન શકે. આવા જ્ઞાનથી વ્યવહારમાં પણ જ્ઞાની શોખ નથી કરતા, તો પરમાર્થનો પ્રશ્ન જ નથી. અને જે જાણે છે કે વ્યવહાર મિથ્યા, આપણે મિથ્યાની વાત જ નથી કરી, એ શબ્દ જ નથી વાપરતો. જ્ઞાન તો જાણે છે કે ગતાસુ અગતાસુ બધું મિથ્યા જ છે. જન્મ થવો, મૃત્યુ જોવા, બધી વસ્તુ જ્ઞાની દ્રષ્ટિએ મિથ્યા છે. કોનો જન્મ થાય છે એવો પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આપવો જ મુશ્કેલ છે. આત્માનો જન્મ થયો, આત્માનો જન્મ થઈ જ ના શકે. તો દેહનો જન્મ થયો, એક માટીના પિંડ હતું એમાંથી આમ કે આમ છે, એમાંથી આવી આત્મા એટલે માટીના પિંડમાં પરિવર્તન ને આપણે કહીએ છીએ. ચાલો તો પછી એની એટલી જ કિંમત છે. આ જગત મિથ્યા હોવાને કારણે પણ, પારમાર્થિક સત્ય ન હોવાને કારણે પણ આમનું હોય કે તેમ હોય. જો આપણે પત્તાની જોડમાંથી ઘર બનાવતા હોઈએ તો 7 બેડરૂમ હોય કે 6 બેડરૂમ હોય, 3 માળનું હોય કે 5 માળનું હોય, આપણે કઈ ના થાય. જોયું કારણ પપ્પા મારું ઘર મોટું, હા બેટા તો બહુ મજા આવે, બહુ બધું સારું ઘર મોટું, એવું ઊંચું ઘર બનાવ્યું, પપ્પાએ પહોળું ઘર બનાવ્યું, એટલો જ ફેર પડે. આ પત્તાનું ઘર છે, ઊંચું હોય કે નીચું હોય નહીં ફેર નહીં પડે, એવું જ જ્ઞાન છે. અને એક પછી પવનનું જરાક ઝોકવું આવે પેલું પડ્યું ધરધર પેલો કકડાટ કરી મૂકે, ત્યારે પપ્પાને કઈ ના થાય, કારણ કે એ જ્ઞાની પુરુષ છે. તો પાણીનું ઘર પડે કે ના પડે એને નથી કઈ ફેર નથી પડતા. આવું જેને જ્ઞાન હોય એને કોઈ ઘટનાની અસર નથી તેવું નહીં, પણ ઘટનાનું રહસ્ય સુરક્ષ હોવાને કારણે એનામાં આ પ્રકારનું રિએક્શન, આ શોક જે છે રિએક્શન છે, પ્રત્યાઘાત, એક્શન નથી, એ ક્રિયા નથી, પ્રતિક્રિયા છે. આમ શોક એ બધી પ્રતિક્રિયાઓનું અહીંયા આગળ ઉપલક્ષણ. શોક જયારે કહીએ ત્યારે ક્રોધ, કામ, લોભ, મોહ જે બધી પ્રતિક્રિયાઓ છે, રિએક્શન છે, એ બધા શોકમાં આવી ગયા. આ મહાત્માઓ કે જ્ઞાની પુરુષો ક્યારે પણ રિએક્શન નથી કરતા, હંમેશા જે કર્મ કરતા હોય એક્શન સાથ કર્મ કરતા હોય છે. દરેક વસ્તુનો સ્વભાવ એ સમજતા હોય છે. એનો અર્થ એ નથી કે બધી વિગતોને જ્ઞાન હોય, એને માત્ર આ સત્યતાનું જ્ઞાન છે કે આ વ્યવહારિક સત્ય છે એનું આટલું મહત્વ છે, એનું પ્રાતિભાષિક સત્ય છે એનું આટલું મહત્વ છે, આ પારમાર્થિક સત્ય છે એનું મહત્વ છે. આ પ્રકારે વસ્તુની સત્યતાનું જેને જ્ઞાન છે એવા પંડિતો કે આત્મજ્ઞાનીઓ ક્યારેય શોક કરતા નથી. અત્યારે ભગવાને માત્ર પ્રતિજ્ઞા જ કરી છે, અને પ્રતિજ્ઞા કરે પ્રોપોઝિશન, અશોચ્યાન અનુશોચન. અશોચ્ય શોક કરવા અયોગ્ય છે એનો શોક કરી રહ્યો પછી ભગવાન બતાવે છે કે કેમ આ શોક કરવા અયોગ્ય છે. એટલે આ શ્લોકમાં અંતમાં શંકરાચાર્ય પરમાર્થતસ્તુ નિત્યાન અશોચ્યાન અનુશોચસી અતઃ મૂઢોસી ઇત્યભિપ્રાયઃ. પરમાર્થતસ્તુ પારમાર્થિક દ્રષ્ટિ જોવા જઈએ તો નિત્યાન, અને એક જ દ્રષ્ટિ છેવટે તો હોય. વ્યાવહારિક દ્રષ્ટિ તો માત્ર આપણે કંઈક સમજી શકીએ, આપણું મન શાંત થાય એના માટે જ છે. વ્યવહારિક દ્રષ્ટિ જોઈએ છે એટલા માટે કે આપણા વ્યવહારના પ્રશ્નોમાંથી મુક્ત થાય આપણું મન. છેવટે જે પારમાર્થિક વસ્તુ છે એ જ આપણે સમજવાની છે, એટલે પરમાર્થ વસ્તુ. અમે ભગવાન અર્જુન કહે છે કે શોક એક જોવા જઈએ તો ભગવાન એમ પણ કહે છે અર્જુન અશોચાન અનુશોચ. અર્જુન શોકનું કોઈ કારણ નથી. શોક કરી રહ્યો છે ખરો, અનુશોચ હે એ શોક કરી રહ્યો ખરો, શોકનું કાંઈ કારણ નથી એમ પણ ભગવાન એને આશ્વાસન આપે છે. વિદ્યાત અતિદિન ભયમાંથી શોકમાંથી મુક્ત પણ કરે છે. એટલે એ પરમાર્થ વસ્તુ પારમાર્થિક દ્રષ્ટિ જોવા જઈએ તો નિત્યાન અશોચાન અનુશોચથી જેનો શોક કર્યો છે એ આત્મ નિત્ય છે, અશોચ્ય છે. અતઃ મૂળ હતી, અર્થાત તું મૂળ છે. આ ભગવાન ગા નહીં હતા,
મૂળ એટલે ગાળ નથી, અપશબ્દ પણ નથી, મૂળ એટલે હાથી પણ નથી કરતા, મૂળ એટલે જન્મ અવિવેક છે. અર્જુન અત્યારે તું આ અવિવેક નું પ્રદર્શન કરી રહ્યો છે. એટલા માટે કે નિત્ય છે અને તેથી જેનો મૃત્યુ પણ નથી, જે શોક ને યોગ્ય નથી, એના વિશે તો શોક કરી રહ્યો છે, એ તારો અવિવેક બતાવે છે. જેમ જ્યાં સુપ્તિકા છે ત્યાં રજતના દર્શન કરવા, એમ જ્યાં શોક નું કોઈ કારણ નથી ત્યાં શોક ના દર્શન કરવા, જ્યાં મૃત્યુ નું કારણ નથી ત્યાં મૃત્યુ ના દર્શન કરવા, એમનો મોહ. એ અર્જુન અત્યારે મોહ એ તારો પ્રશ્ન છે. અને તેથી એ મોહ દૂર કરવા. અને કેવો મોહ છે? પારમાર્થિક મોહ. પારમાર્થિક વ્યક્તિ અનિત્ય હોવા છતાં પણ અર્જુન અનિત્ય માની લે છે, માટે મોહ. અને તેથી અત્યારનો પારમાર્થિક ઉપાયની જરૂર છે. બીજા કોઈ ઉપાય અર્જુન શોક દૂર થવાનો નથી. એટલે મૂળ હસ્તી એટલે તું મોહગ્રસ્ત રહ્યો છે, અવિવેક છે. અને અવિવેક હંમેશા અજ્ઞાન માંથી જન્મે. જો આપણે સુપ્તિકાનું જ્ઞાન હોય તો ત્યાં આપણે રજત ના જોઈએ, જો રજ્જુનું જ્ઞાન હોય તો ત્યાં સર્પ ના જોઈએ. તેમજ જો પારમાર્થિક વસ્તુનું જ્ઞાન હોય તો ત્યાં શોકનું કારણ હતું. તેથી એ પારમાર્થિક વસ્તુના અજ્ઞાનમાંથી જ આ અવિવેક જન્મે છે, જે અવિવેકમાંથી શોક જન્મે છે. એટલે અર્જુન પ્રશ્ન પૂછે કે એવું શા પછી કહો ભગવાન કે અશોક્ય એ શોક ને યોગ્ય નથી, એવું શા પછી કહો છો? શંકરાચાર્ય બીજો શ્લોક છે એને આ પ્રકારના પ્રશ્નથી એને જોડે છે, સાંકળે છે. કુતઃ તે અશોચ્યઃ યતઃ નિત્યઃ. અર્જુન પૂછે કુતઃ તે અશોચ્ય, કુતઃ એટલે કયા કારણથી એ લોકો અશોચ્ય છે? આપણે આટલી ચર્ચા કરી, ભગવાન તો માત્ર કહ્યું ને અશોચ્ય અને અશોચ્ય. તો અર્જુન પૂછે છે કે હે ભગવાન, કયા કારણથી આપ કહો છો કે આ બધા અશોચ્ય છે, શોક કરવા યોગ્ય છે, અયોગ્ય છે? યતઃ નિત્યા, પોતે જવાબ આપે છે, કારણ કે એ નિત્ય છે. નિત્ય છે માટે મૃત્યુનો અધીન નથી અને માટે શોક કરવા યોગ્ય નથી. તરત અર્જુન પૂછે કોણે કઈ નિત્ય છે? જોયું છે કે આ બધા મૃત્યુ થઈ રહ્યું છે, આ જન્મ મૃત્યુ વગેરે તો આપણો પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, અને આ માણસનું મૃત્યુ થયું અને કેમ કહો છો કે આ નિત્ય? એટલે પૂછે કથમ કથમ નિત્યા કુતઃ તે અશોચ્ય. પ્રશ્ન પૂછે છે કે કેમ કહો છો ભગવાન કે અશોચ્ય છે, શોક કરવા યોગ્ય છે? તો ભગવાન કહે નિત્ય છે. અર્જુન પૂછે છે કે કેવી રીતે નિત્ય છે? તો તેના જવાબમાં ભગવાન આ 12મો શ્લોક નત્વેવાહમ જાતુ નાસમ નત્વં મે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. પરંતુ અથવા તો બતાવે છે ભગવાન કે તું જે ઈચ્છે, તું જે સમજી રહ્યો છે એના કરતા બીજી જ કઈક વસ્તુ છે. નતું એવ અહમ જાતુ નાસમ. જાતો એટલે ક્યારેય પણ, આસમ એટલે ના, હે અર્જુન હું ક્યારે પણ નહોતો એમ નથી, અર્થાત હું મેં થતો. નત્વમ એ અર્જુન એવું નથી કે તું ક્યારે નહોતો, તું પણ હંમેશા હતો. એવે જનાધિપાહ, જનાધિપાહ જન અધિપ, અધિપ એટલે રાજા. આ જાનવના જે રાજાઓ બધા છે જનાધિપાહ એટલે કે આ મનુષ્યના શાસન કરતા જે રાજાઓ છે, ઇમે જનાધિપાહ. એવું પણ નથી કે આ રાજાઓ ક્યારે નહોતા, એ પણ હંમેશા હતા. આ શું બતાવે છે આગળ કે પ્રાગ અભાવ એટલે જો વેદાંતની ભાષામાં કહ્યું એમનો ક્યારે પ્રાગ અભાવ નહોતો, એવું ક્યારે નહોતું, એ લોકો નહોતા. ન હોવું એટલે કે અભાવ, ન હોવાની સ્થિતિ કહેવાય છે અભાવ. ભાવ એટલે હોવું, અભાવ એટલે ન હોવું. પ્રાગ એટલે પહેલા, પ્રાગ અભાવ અર્થાત પહેલા ન હોવું. ભગવાન કે એવું ક્યારેય પણ નહોતું કે પહેલા લોકો ન હોય, હંમેશા હતા. તો નૈયાયિકોની ભાષામાં કહીએ તો એમનો પ્રાગ અભાવ હતો નહીં. એનો અર્થ એ થયો કે એમનો જન્મ જ નથી. ચાલો આગળ પછી જોઈશું. ન ચૈવ ન ભવિષ્યામઃ, અને વળી ન ચૈવ એવું પણ નથી કે ન ભવિષ્યામઃ કે હું તું કે બધા નહીં હોય, એવું પણ હોવાનું નથી. અર્થાત પ્રધ્વંસ અભાવ નામની પણ કોઈ જાતની ક્રિયા અથવા એવી જાતની સ્થિતિ પણ નથી.
સર્વે વયમ અતઃ પરમ એટલે હવે પછી આ દેહનો ત્યાગ કર્યા પછી પણ આપણે સર્વ નહીં હોઈએ એવું નથી. આ દેહનો જન્મ થયા પહેલા પણ આપણે નહોતા એવું નથી, હંમેશા હતા જ. અને આ દેહનો ત્યાગ કર્યા પછી આપણે નહીં હોઈએ એવું નથી, અથવા હંમેશા હોઈશું. બસ આટલું જ કહે ભગવાન. તો શંકરાચાર્ય મહારાજ સમજાવે છે નત્વેવ જાતુ કદાચિત અહમ ચ નાસમ કિંતુ આસમેવ અતીતેષુ દેહોત્પત્તિ વિનાશેષુ નિત્યઃ એવ અહમ આસમ ઇતિ અભિપ્રાયઃ. ન તો એવ જાતુ શબ્દ શ્લોક નો જાતુ ન થાય કદાચિત ક્યારે પણ ન નાસમ. આસમ અસ એટલે કે હોવું, આસમ એટલે હતો, ન આસમ નહોતો, ન આસમ નહોતો એમ નહીં. એટલે ભગવાન એવી રીતે કહે છે હું નહોતો એમ નથી, હું હતો એમાં સીધે શું કહી દો? એવું કેમ ભગવાન કહે કે હું નહોતો એમ નહીં? તો અર્જુન માને છે ક્યારેક તમે નહોતા, હું નહોતો એ પ્રકારનો ખ્યાલ છે, એ ખ્યાલ દૂર કરવા માટે કહે છે કે હું નહોતો એમ નહીં. કેમ આટલા બધા દેહ ભગવાને ગ્રહણ કર્યા? અતીતેષુ દેહોત્પત્તિ વિનાશેષુ. ભૂતકાળની અંદર અનેક પ્રકારના દેહ જયારે ગ્રહણ કર્યા ત્યારે દેહની ઉત્પત્તિ પણ થઈ અને દેહનો વિનાશ પણ થયો. તો રામચંદ્રજી રૂપે એમણે દેહ ગ્રહણ કર્યો અને એની ઉત્પત્તિ પણ થઈ અને નાશ પણ થયો, એવો ઇતિહાસ તો કહે છે. અતીતેષુ દેહોત્પત્તિ વિનાશેષુ. ભૂતકાળની અંદર જે દેહની ઉત્પત્તિ અનેક પ્રકારના દેહ ભગવાન કૃષ્ણ જે ધારણ કરેલા, એ દરેક પ્રત્યેક દેહની પણ ઉત્પત્તિ હતી, એનો વિનાશ હતો. એ બધી પ્રક્રિયાઓ થઈ હોવા છતાં પણ ન આસમિતિ ન તું નહોતો એમ નથી, કિંતુ આસમેવ પરંતુ હંમેશા હતો. નિત્ય એવ અહમ આસમ હું હંમેશા હતો. નિત્ય અર્થાત મારો જન્મ નથી, એમ નથી કે હું ક્યારે પણ નહોતો, હું હંમેશા હતો. એટલે કે નિત્ય એવ અહમ. દેહોત્પત્તિ વિનાશેષુ. આ દેહની ઉત્પત્તિ થાય વિનાશ થાય એ દરમિયાન પણ હું કેવો છું? નિત્ય છું. સીધું ભગવાન બતાવે છે કે હું દેહ કરતા ભિન્ન છું. ત્યારે પોતે એમ કે ભલે તને એમ લાગતું હોય કે મારો જન્મ થયો અને મૃત્યુ થયું, હું તો હંમેશા હતો જ. એમ નહીં કે હું દેહ કરતા ભિન્ન છું. જો હું ને દેહ એક જ હોય તો દેહ નો વિનાશ થાય ત્યારે હું નો વિનાશ થવો જોઈએ. ભગવાન કહે છે કે આટલા મારા દેહ નો ભૂતકાળમાં ઉત્પત્તિ ને વિનાશ થવા છતાં પણ નિત્ય એવ અહમ. એ સર્વ ઉત્પત્તિ ને વિનાશ ને છતાં પણ એમની વચ્ચે પણ હું નિત્ય છું. નિત્ય એવ અહમ આસમ છે અભિપ્રાય. ભગવાનનો તારો ભાવ તે છે કે હું નિત્ય છું, અર્થાત મારો જન્મ નથી. યદ્યપિ તવ ઈશ્વરસ્ય જન્મરાહિત્યમ તથાપિ કથમ મમ. અર્જુન કહે ભગવાન આ તો બરોબર છે. પેલા ભગવાન શું કહે છે? એવું છે કે હું નહોતો, હું તો હંમેશા હતો. અર્જુન કે ભગવાન એ તો શક્ય છે, આપ તો ભગવાન છો ને. ઈશ્વરસ્ય જન્મરાહિત્યમ, આપ તો ઈશ્વર છો અને મારા આપનો જન્મ ના હોય તો સમજી શકાય. તથાપિ કથમ મમ, હું તો અર્જુન છું, જીવ છું. અંતેરી હું નહોતો એવું એટલે મારું છું, હું તો નહોતો જ ને. આપ હંમેશા નહોતા એવું નથી, આપ હંમેશા હતા, તો હું તો નહોતો જ નહીં. એટલે ભગવાન કે નહીં નહીં હું પણ હતો. એટલે કહે છે સુંદરાજા આગળ તથા નત્વમ ન આસીહિ કિંતુ આસીહિ એવ. તથા નત્વમ ન આસીહિ, એ આસમનો યમ બદલીને આસીહિ, કારણ કે આ તો મધ્યમ પુરુષ એક વચન છે. બોલું તો પેલું પહેલી પ્રથમ પુરુષ, પ્રથમ તો ઉત્તમ પુરુષ સંસ્કૃતિમાં, એટલે કે ઉત્તમ પુરુષ થી પ્રથમ પુરુષ એની તો એની એક વચન છે. તો અર્જુન કહે છે કે હે અર્જુન, એવું નથી કે તું પણ નહોતો. તું એમ માનતો હોય કે તું જીવ છે, તારો જન્મ આ પહેલા થયેલો અને કંઈક પેલા જન્મની પસાર થયો વગેરે વગેરે, પરંતુ વાસ્તવમાં એવું નથી કે તું પણ નહોતો, તું પણ હંમેશા હતો. અર્થાત તારો પણ ક્યારેય જન્મ થયો નથી. આ તારો ભાવ છે કે તારો જન્મ નથી. જે વસ્તુ જન્મ હોય, જન્મ એને કહેવાય કે આ ક્ષણે છે એની પહેલાની ક્ષણે નહોતું. તો પહેલાની ક્ષણ ન હોવું
એ જાતની સ્થિતિ જેની હોય એનો જન્મ થઈ શકે. એવી કોઈ પણ ક્ષણ હોય જયારે કોઈ વસ્તુ નથી, એવી સ્થિતિ જેની હોય એનો જન્મ શક્ય છે. એટલે આપણે કહીએ કે ઘડો તો એક એવો સમય હતો જયારે ઘડો નહોતો, અને એક ક્ષણ એવી આવી જયારે ઘડો ઉત્પન્ન થયો. પેલા કુંભારે કઈ માટી નહોતો ત્યારે તો ઘડાની ઉત્પત્તિ થઈ પહેલા અને ક્ષણે ઘડો નહોતો, અર્થાત ઘડો એક એવી સ્થિતિમાં હતો જયારે આપણે કહીએ કે અત્યારે નથી, અને પછી એવી સ્થિતિ ઉત્પન્ન થઈ કહેવાય કે આ ઘડો છે. તો એ પ્રકારની ઘટનાને કહેવાય જન્મ. જે એક ક્ષણે ન હોય અને બીજી ક્ષણે પછી હોય એમ જયારે કહેવાય એને કહેવાય જન્મ. ત્યારે એમ કહીએ જન્મ નથી એનો અર્થ, અથવા એમ કહીએ તું ક્યારેય નહીં કહેવાય કે તું નહોતો. એનો અર્થ એ થયો કે એવી એક ક્ષણ નથી જયારે આ નહોતું, તો પછી આ છે એવું પણ ન કહેવાય. એટલે હંમેશા છે. અંતેથી જન્મ નામની પ્રક્રિયા હે અર્જુન. મારામાં પણ નથી અને તારામાં પણ નથી. હું પણ જન્મથી રહી છું, હું પણ જન્મથી રહી છું. અર્જુન હું તો કઈ છું, હું પણ જન્મથી રહી છું, અજન્મ છું. કથમ ભીષ્માદિનામ તથાપી ભીષ્માદિનામ કથમ જન્મ વાવ. પણ આ બધા લોકો ચલો ભગવાન આપ તો જન્મ રહી છો, હું પણ અજન્મ છું, પણ આ બધા લોકો નું શું? ઓકે આગળ જાય છે. તથા ચ ન ઇમે જનાધિપાહ ન આસન કિંતુ આસન્નેવ. જે મને અને તને લાગુ પડે છે અર્જુન, બીજા બધાને લાગુ પડે છે. તેનો ભાવ છે કે હું જે છું તે તું છે. એ તો કેવું મને મારો જન્મ નથી અને તારો જન્મ નથી, એ દ્રષ્ટિ જોવા તો મારા તારામાં કઈ ફેર નથી. અને તે જ રીતે આ બધા ઇમે જનાધિપાહ, જન અધિપાહ જન એટલે મનુષ્યો. આ મનુષ્યના જે શાસકો છે એટલે કે આ જે રાજાઓ બધા અહીંયા છે, નૈવે ન આસન, એવું નથી કે એ લોકો હતા, કિંતુ આસન નૈવ, એ પણ હંમેશા હતા. અર્થાત એ નથી એ પ્રકારની સ્થિતિમાં ક્યારે એ લોકો આવ્યા નથી. એમનો પ્રાગ અભાવ, એક ક્ષણ પહેલાનો અભાવ, એવી પરિસ્થિતિ ક્યારે એ લોકો મુકાયા નથી. અર્થાત એમનો પણ જન્મ નથી. હું છું સર્વ જન્મ છે. ચાલો જન્મ તો હતો પણ ભગવાન મને ખબર છે કે 18 દિવસ એમનું કોઈ હોવાનું નથી. અર્થાત ભલે જન્મ ના હોય બધા મૃત્યુ થવાનું જ છે ને, તો કે નહીં એવું પણ નથી. એટલે આગળ કહે તથા ન ચૈવ ન ભવિષ્યામઃ કિંતુ ભવિષ્યામઃ એવ ચ સર્વે વયમ અતઃ अस्मात् देह विनाशात् परम उत्तर कालेपि त्रिषु अपि कालेषु नित्याः आत्मस्वरूपेण इत्यर्थः. तथा न च एव न भविष्यामः, એવું નથી કે આપણે નહીં હોઈએ, કિંતુ ભવિષ્યામઃ એવ, પરંતુ આપણે હંમેશા હોઈશું. આપણે બધા આવી ગયા. પહેલા ભગવાન હું તું ને આ બધા એમ કરીને જુદા જુદા થયા. પછી એક વાર સ્થાપિત થઈ ગયો કોઈનો જન્મ નથી, એટલે ભગવાન બધાને સાથે જ લઈને ગયા છે. એવું નથી કે આપણે બધા નહીં હોઈએ, આપણે હોઈશું. પહેલેથી કહ્યું કે આપણે બધા હતા જ, તો અર્જુન એમ લાગે છે કઈ જુદું જુદું છે. એટલે પહેલા ભગવાન હું તું અને આ સર્વ, આ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રથમ પુરુષ, આ બધાની જુદી જુદી ગણતરી કરી. પછી બધાને સાથે લઈને કહે છે એવું નથી કે આપણે નહીં હોઈએ, એટલું ભવિષ્ય આપણે હોઈશું. ક્યારે? સર્વે વયમ, આપણે બધા. અતઃ પરમ, અતઃ પાંચમી વ્યક્તિ છે. અતઃ એટલે કે અસ્માત, અસ્માત એટલે દેહ વિનાશાત, આ દેહ નો વિનાશ થયા પછી પણ પરમ, પરમ એટલે પછીથી ઉત્તર કાળે બી આ દેહ નો વિનાશ થયા પછી પણ આપણે હોઈશું. અર્થાત પ્રધ્વંસ અભાવ, આ ઘડો છે ફૂટી ગયો, ઘણા દિવસ પ્રધ્વંસ થઈ ગયો. ધ્વંસ એટલે નાશ થઈ ગયો. નાશ થવાને કારણે હવે ઘડો નથી. આપણે શું કહીએ ઘડો નથી, એ કહેવાનું કારણ શું? ઘડાનો નાશ થઈ ગયો. એટલે ઘડો એવી સ્થિતિમાં આવી ગયો જેને આનો કે પ્રધ્વંસ અભાવની સ્થિતિમાં આવી ગયો. તો જે પ્રધ્વંસ અભાવની સ્થિતિમાં આવી શકે એનું મૃત્યુ થયું નથી છે. મૃત્યુ થાય તો જ પ્રધ્વંસ સ્વભાવ શકે છે. એનો પ્રધ્વંસ સ્વભાવ નથી, એનો અર્થ એ મૃત્યુથી મુક્ત છે. ચાલો એવું ના સમજતા વાંધો નથી, પણ અર્થાત મૃત્યુ ક્યારેય નથી. આનો જન્મ પણ આપણા કોઈને જન્મ નથી, એમ આપણું મૃત્યુ પણ નથી. એનો અર્થ આપણે નિત્ય છીએ. શિશુ અભી કાલે છું નિત્યા આત્મ સ્વરૂપેણ.
આપણે જોઈએ છીએ કે જન્મ થયો છે અને કોઈ ભગવાન કહે છે કે જન્મ નથી. આપણે જોઈએ છીએ કે મૃત્યુ થયો છે, કોઈ ભગવાનને મૃત્યુ નથી. એનો અર્થ એ તો કે ભગવાન કોઈ બીજા દ્રષ્ટિબિંદુથી કહી રહ્યા છે. એ કયું દ્રષ્ટિબિંદુ છે? શંકરાચાર્ય કહે છે આત્મ સ્વરૂપેણ ઇત્યર્થ. ત્રિશુમપી કાળે છે, ત્રણેય કાળમાં આપણે નિત્ય છે. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય. આત્મ સ્વરૂપેણ, આત્માના સ્વરૂપથી. દેહના સ્વરૂપ છે, દેહનો તો જન્મ છે, મૃત્યુ જરૂર છે. આત્મ સ્વરૂપેણ, આત્માના દ્રષ્ટિબિંદુથી આપણે મૃત્યુ છે. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. श्रीभगवानुवाच अशोच्यानन्वशोचत्वम् प्रज्ञावादांश्च भाषसे गतासून गतासूंश्च नानुशोचन्ति पण्डिताः नत्वेवाहं जातु नासम् नत्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम्. અશોચ્યાન અનુશોચત્વમ. અનુશોચતિત્વમ. તું જેના વિશે શોક કરી રહ્યો છે એ વાસ્તવમાં અશોચ્યા શોચિતુમ અયોગ્યા. અર્થાત જેના માટે શોક ન થઈ શકે કે ન કરવો જોઈએ એના વિશે તું શોક કરી રહ્યો છે. અર્થાત ભીષ્મ, દ્રોણ કે જે કોઈ તારા શોકના વિષય છે અને શોકનું કારણ છે મૃત્યુ, એ બધાનું મૃત્યુ થશે. અને શોકનું બીજું કારણ છે કર્તૃત્વ, કે હું મૃત્યુનો નિમિત્ત બનીશ. આ ભીષ્મ, દ્રોણ સર્વનું મૃત્યુ થશે અને મારે કારણે સર્વનું મૃત્યુ થશે. એટલે એમનું મૃત્યુ થશે તો એમનું શું થશે? એમના મૃત્યુ પછી જે હું રહી ગયો મારું શું થશે? આ પ્રકારનો જે શોક કરી રહ્યો છે આ માટે કોઈ પણ કારણ નથી. કારણ કે ભીષ્મ, દ્રોણ પણ શોક કરવા યોગ્ય નથી કે તું પણ શોક કરવા યોગ્ય નથી. ભીષ્મ, દ્રોણ તો ખાલી ઉપલક્ષણ છે. એટલે ભીષ્મ, દ્રોણ જે લાગુ પડતું હોય તને પણ લાગુ પડે છે, તું પણ શોક કરવા યોગ્ય નથી. કુતઃ તે અશોચ્યા. ભગવાન શા પરથી કહો છો કે એમના વિશે શોક ન થવું જોઈએ? તો કે છે યતઃ નિત્યાઃ. કારણ કે ભીષ્મ, દ્રોણ, તું, હું સર્વ નિત્ય છે. નિત્ય વસ્તુ. નિત્ય એટલે જેનો નાશ નથી, જે મૃત્યુ નથી. નિત્યનો અર્થ સરળ, અવિનાશી. મૃત્યુ જ તારા શોકનું કારણ છે. એટલે કહેવાનું અહીંયા કહેવાનું છે કે ભીષ્મ, દ્રોણ સર્વ નિત્ય છે. અર્થાત એ કોઈ પણ મૃત્યુને અધીન નથી. કોઈ મૃત્યુ જ નથી. જો મૃત્યુ જ તને શોક થવાનો હોય તો મૃત્યુ નામની ઘટના ભીષ્મ, દ્રોણમાં છે નહીં અને તેથી શોકનું કોઈ કારણ નથી. પછી આગળ કહે છે કે તારે પણ શોકનું કારણ નથી, કારણ કે કર્તૃત્વ, ભોક્તૃત્વ એ પણ તારામાં નથી. તું એમ માનતો હોય કે ભીષ્મ, દ્રોણ વગેરે એનું મૃત્યુ થાય છે અને તું એમ માનતો હોય કે તું મૃત્યુનો નિમિત્ત છે. યૈનમ વેત્તિ હંતા. તું માને છે કે તું હંતા છે. યશ્ચૈનમ મન્યતે હતમ. ક્યાંનું મૃત્યુ થાય છે? તો આ બંને વસ્તુ અજ્ઞાનમાંથી જન્મેલી છે. આ બંને ખ્યાલ દૂર કરવાના છે કે કોઈનું આત્માનું મૃત્યુ થાય છે, પહેલો ખ્યાલ. અને આત્મા કોઈનું મૃત્યુ કરે છે, બીજો ખ્યાલ. મારું મૃત્યુ થાય એટલે મને શું થાય? હર્ટ, જેને અંગ્રેજીમાં થાય.
એટલે અનેક પ્રકારની મને દુઃખ થાય. હું કોઈનું મૃત્યુ કરું, ગિલ્ટ અર્થાત અપરાધની લાગણી. આ બે વસ્તુ થતી હોય છે આપણે શોકમાં. બે વસ્તુ આવી જાય, ગિલ્ટ અને હર્ટ. આપણે ખરાબ કામ થઈ ગયું હોય કે સારું કરવું જોઈએ ન થયું હોય તો આપણે શું થાય, અપરાધની લાગણી થાય, એકદમ થઈ જાય, જેને કહેવાનું છે અંગ્રેજીમાં ગિલ્ટ. અને કોઈ મને ખરાબ કરે, કોઈ મારું અપમાન કરે, કોઈ મને ઈજા પહોંચાડે તો જે પ્રકારની લાગણી થાય છે એ લાગણી છે દુઃખની લાગણી. મને 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 આઘાત લાગ્યો, હર્ટ. આમ કાં તો મને ક્યાંકથી આઘાત લાગતો હોય તો હું કોઈને આઘાત કરતો હોઉં, આ બંને દુઃખનું કારણ. એનું નામ જ શોક. તો જગતમાં આપણા જીવનમાં જે કઈ દુઃખ છે બધાને શોકની અંદર સમાવી લેવામાં આવે. શોક માટે ક્રોધ આવતો હોય એ પણ શોકનું જ કારણ. ક્યાંક શોક હોય એમાંથી ક્રોધ જન્મતો હોય, ક્યાંક શોક હોય એમાંથી લોભ જન્મતો હોય. એટલે આ કામ, ક્રોધ, લોભ બધાનું મૂળ જે છે એનું નામ જ શોક. વિષાદ એને કહેવાય, એક પ્રકારનો વિષાદ. એ વિષાદમાંથી આપણે ક્રોધ જન્મે, વિષાદમાંથી આપણે ક્યારે બહાર ક્રોધ જન્મે કે આપણા પ્રત્યે ક્રોધ જન્મે. આપણા પ્રત્યે ક્રોધ જન્મે તો પણ આપણે એકદમ નાસીપાસ થઈએ. બીજા પ્રત્યે ક્રોધ જન્મે તો એમાંથી વળી કઈ હિંસા વગેરે થાય. આમ આ શોકની અંદર આ બધી વસ્તુ આવી ગઈ. તેથી આ શોક છે અર્થાત શોકનું કોઈ કારણ જ નથી. ભગવાન એમ કહે છે કે જીવનમાં શોક થવાનું કારણ છે જ નહીં. જગત પણ શોકનું કારણ નથી કે અર્જુન તું પણ શોકનું કારણ ન બની શકે. એટલે બે વસ્તુ આપણે સમજવી રહી. એટલે આ જગતનો સ્વભાવ પણ સમજવો પડે અને આ વ્યક્તિ જે જીવ છે એનો સ્વભાવ પણ સમજવો પડે. અને તો જ એટલે ઘણી વાર ચર્ચા કરે કે વિજ્ઞાન અને વેદાંત પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. વિજ્ઞાન છે ત્યાં વેદાંત નથી, વેદાંત અને વેદાંતનું બધું જ આવી જાય. વિજ્ઞાન જે આ જગતનું નિરીક્ષણ એનું પણ આપણે કરતા હોઈએ. એવું નથી કે આપણે ભૌતિક શાસ્ત્ર વગેરેથી આપણે અપરિચિત છીએ. આપણે પોતાની રીતે બધું જાણતા હોઈએ છીએ કે આ જગતનો શું સ્વભાવ છે. એમ કહેતા કે અણુ પરમાણુ આપણે કે 5 મહાભૂતમાંથી બને, પણ છતાંય એ વિષયનું જ્ઞાન તો આપણને છે. એની કેટલી સત્યતા છે એ આપણે જાણતા હોઈએ. એની વિગતો ન જાણીએ એવી વાત. પછી આ કોણે બનાવ્યા, ઘરેણું કેટલાનું છે ને આપણને પણ સોનાનું છે એટલું હોય તો એ પૂરતું થઈ ગયું. એ રીતે આપણે વસ્તુને જાણતા હોઈએ છીએ. એટલે જગતને પણ જાણવાની જરૂર છે. કુતઃ તે અશોચ્યાઃ યતઃ નિત્યઃ. કારણ કે નિત્ય છે. કેવી રીતે નિત્ય છે? તો ભગવાને કહ્યું કથમ નિત્ય કેવી રીતે કહેવાય? નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે ન જનાતુપાહ. હે અર્જુન, એવું નથી કે હું ક્યારે નહોતો, હું હંમેશા હતો. એવું નથી કે તું ક્યારે નહોતો, તું પણ હંમેશા હતો. એવું નથી કે આ બધા બીજા રાજાઓ અને અન્યત્ર જે અહીંયા વિદ્યમાન છે નહોતા, એ સર્વ પણ હતા. અર્થાત કોઈનો જન્મ નથી. હવે છે હું હંમેશા હતો એટલે શું? મારો જન્મ નથી. જો મારો જન્મ થયો હોત તો એવો સમય હોય જયારે હું નહોતો. એને કહેવાય છે પ્રાગ અભાવ. પ્રાગ એટલે પહેલા. પહેલા મારો અભાવ હતો, પહેલા હું ક્યારેક નહોતો, એ વસ્તુ કહેવાય પ્રાગ અભાવ. એવું જો કહી શકે તો જ કહેવાય આનો જન્મ થયો. એવું કહેવાય જ નહીં કે હું ક્યારેય નહોતો, એવું ન કહી શકાય. એનો તો હું હંમેશા હતો. એટલે મારો જન્મ નથી. ક્યારેક કોઈ વસ્તુ ન હોય અને પછી હોય તો આપણે કહીએ આનો જન્મ થયો. ભગવાન કહે છે કે તું ક્યારેય નહોતો એવું નથી, અર્થાત તું હંમેશા હતો. એનો અર્થ એ કે જન્મ થવા માટે તારામાં યોગ્યતા જ નથી. આત્મામાં જન્મવાની યોગ્યતા જ નથી. જન્મવાની યોગ્યતા એના હોય જે ક્યારેક ન હોય. ઘડામાં જન્મવાની યોગ્યતા એટલા માટે છે કે એક ક્ષણે ઘડો નથી અને પછી બીજી ક્ષણે આવી શકે તો ઘડો જન્મ નામની પરિસ્થિતિ પ્રાપ્ત કરી શકે અવસ્થા. આત્મા બિચારો જન્મ જ ના છે, કારણ કે એવું છે જ નહીં કે ના હોય. અમુક વસ્તુ આત્મા કરી શકતો જ નથી. અંતિમ રીતે એટલે ભગવાન આવ્યો કે હા પ્રાગ અભાવ એવી એક સ્થિતિ નથી જયારે તું ના હોય. પ્રાગ અભાવનો અર્થ એવો જ કેવો સમય જયારે વસ્તુ ન હોય. એવો એક સમય નહોતો હે અર્જુન જયારે હું તું ત્યાં કોઈ નહોતા. આત્મા ક્યારે નહોતો એમ નથી. એટલે કે આત્માનો જન્મ નથી. જેનો જન્મ હોય એ જ શોકનું કારણ બની શકે. આત્માનો કોઈ જન્મ નથી માટે નિશ્ચય. તો કોઈ એમ માને કે જન્મ ના હોય તો બધી વસ્તુ છે કે નહીં એ પણ એક પ્રશ્ન થાય. એ પણ ચર્ચા કરવામાં આવશે. તો કે હું છું, તું છે, બધા છે તો ખરા. એટલે આત્મા છે પણ એનો જન્મ છે. અને પછી કહે છે કે ન ચૈવ ન ભવિષ્યામઃ. ચાલો કદાચ એવી વસ્તુ હોય જેનો જન્મ ના હોય, અર્થાત જન્મ મારા દુઃખનું કારણ ન બની શકે, પણ જો આત્માનું મૃત્યુ થતું હોય તો મને દુઃખ થાય ને. ન ચૈવ ન ભવિષ્યામઃ. એવું એક સમય નહીં હોય જયારે હું તું આ બધા નહીં હોય. એ હોવું અને પછી ન હોવું એ સ્થિતિનું મૃત્યુ કહે છે. ન હોવું અને પછી હોવું એને કહે છે જન્મ.
હોવું અને પછી ન હોવાને કહે છે મૃત્યુ. એ તો આગળ ભગવાન કહે છે પાછું. અત્યારે આપણે બધું કહી દઈએ છીએ, ભગવાન બીજું બધું કહે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા સવિતાવાન ભૂયઃ. કે ભૂતવા હોય અને પછી ન હોય એવું નથી, કે ન હોય અને પછી હોય એવું નથી. એ આગળ ચર્ચા કરવામાં આવશે. પણ એ વિચાર અહીંયા પણ આવી ગયેલો છે કે એવો એક સમય નથી અર્જુન જયારે હું તું કે આ લોકો નહીં હોય અને ન હોવું, એમના મૃત્યુ હોવું અને પછી ન હોવું એ પ્રકારની ઘટનાને મૃત્યુ કહે છે. અર્થાત હું તું કે આ સર્વ કોઈ મૃત્યુને અધીન નથી. અર્થાત આત્મામાં મરવાની પણ શક્યતા નથી. આપણે એવું કે આત્મા સર્વશક્તિમાન છે પણ આટલું આત્મા કરી શકતો નથી. એ ધારે મરી ના શકે, એ જન્મી ના શકે. એટલે પેલા બિરબલ ને અકબર ની વાત તો ખબર છે ને કે હું મોટો કે ભગવાન મોટો. તો પછી બિરબલ ને પૂછ્યું તો પછી બિરબલ કહે કે મહારાજ મહારાજ કે જે કહેતો જहाँ પહાં કે જે કહેતો તો એ કે આપ મોટા છો. એટલે આપમાં એવી શક્તિ છે ઈશ્વરમાં નથી. હે એટલે અકબર કે હું કઈ શું કરો તો કે હા આપ ધારો તો આપના રાજ્યની બહાર જઈ શકો, ભગવાન ધારે તો પણ ના જઈ શકે. કેમ કે સર્વત્ર એનું જ રાજ્ય હોય તો જાય ક્યાં? આત્મા ધારે તોય જન્મી ના શકે કે ધારે તોય મરી ના શકે. જન્મ અને મૃત્યુ આત્મા રહી છે એમના મુક્ત. આવું કે એટલે આપણે એકદમ ગૂંચવાઈ જઈએ. આપણો અનુભવ છે કે રોજ જન્મ થતો જોઈએ છે આપણે અને રોજ મૃત્યુ થતું જોઈએ છે. એટલે તમે વેદાંતી લોકો વાત અમે જ અનુભવીએ છીએ એ તો ગણતરીમાં લેતા જ નથી અને તમારું પોતાનું જ કયા કરો છો. અને જાત જાતની તમે દલીલો આપીને પણ આવી શું બધી દલીલો આપણે સ્વીકારીએ સાંભળીએ ખરા પણ અંદરથી આપણે કઈ થતું કારણ કે અંદર તો અનુભવ થાય છે. એક અંદરનો બહુ જુદો પ્રશ્ન છે. દલીલની વાત જુદી છે તો બધું સમજ્યા ખરા સ્વામી પરંતુ છતાંય કારણ કે એવું થાય છે કે આ બધું કહેવા છતાંય પણ એટલે તમે એમ કહેવા માંગો છો કે જન્મ નામની કોઈ વસ્તુ જ નથી, એમ કહેવા માંગો છો કે મૃત્યુ નામની વસ્તુ જ નથી. એવું કશું ન હોત તો આપણે કેમ લાગે કે મારો જન્મ છે? એટલે ધારો જયારે કહેવામાં આવે છે કે આપનો જન્મ નથી ત્યારે જોડે એ પણ સમજાવવું પડે તો મને જન્મનો અનુભવ થયો એનું શું અથવા મૃત્યુનો અનુભવ થાય છે તેનું શું? જો એના પ્રત્યે ધ્યાન આપવામાં ન જ આવે, આમ જન્મ મૃત્યુનો અનુભવ સમજાવવા જ ના આવે, માત્ર એમ જ વિધાન કરવામાં આવે કે જન્મ એને મૃત્યુ નથી તો એ વસ્તુ આપણે સમજી ના શકીએ. કદાચ કોઈક રીતે ઘણાની દ્રષ્ટિએ સમજી શકીએ કે એ દ્રષ્ટાની દ્રષ્ટિએ શું સમજાય પણ આપણી દ્રષ્ટિ ના સમજે કારણ કે આ બધો સ્પષ્ટ અનુભવ છે કે અમારે હમણાં જ થયું મૃત્યુ, હમણાં જન્મ થયો આ ઘટનાઓ કેમ સમજાવી? એટલે ભગવાન કહે છે કે એવું નથી કે જન્મ કે મૃત્યુની વસ્તુ નથી, એવું નથી કહેતા. જન્મ ક્યાંક છે અને મૃત્યુ પણ ક્યાંક છે પણ તું જ્યાં ધારે છે ત્યાં નથી, બસ એટલી જ છે. એટલે અવિવેક એ પ્રશ્ન છે, અનુભવ પણ પ્રશ્ન નથી. જે અનુભવ પણ થાય છે એ ખોટા છે એવું વેદાંત નથી કહેતું. કોને કહ્યું જન્મ છે, કોને કહ્યું મૃત્યુ છે? એ તો બહુ મોટા ફિલોસોફરના પ્રશ્ન. આપણા સામાન્ય માણસોના પ્રશ્નમાં જન્મ મૃત્યુ સ્વીકારી લઈએ કોઈ પણ એ તો કહેવાય. પછી જયારે આગળ વધીએ તો એ પણ કેવું મુશ્કેલ થઈ પડે એમ છે. પણ આપણે એટલી બધી ચર્ચા નહીં કરીએ કે જન્મ એ નહીં હે મૃત્યુ બી નહીં હે, એ બધું બરોબર છે પરંતુ આપણો જ અનુભવ છે કે જન્મ અને મૃત્યુ નહીં ઘણા બધા આપણે અનુભવી છે. ચાલો થાય છે અને છતાં પણ તું જ્યાં ધારે છે ત્યાં નથી. તું જેનું જન્મ માને છે એનો જન્મ નથી, તું જેનું મૃત્યુ માને છે એનું મૃત્યુ નથી. અથવા ક્યાંક જન્મ અને મૃત્યુ થઈ રહ્યા છે તો એનો આરોપ ક્યાંક કરવામાં આવે છે. બસ આટલું જ છે. આરોપ શબ્દ આપણે પરિચિત છે, કોઈ ન કર્યું હોય છતાં પણ આરોપ કરવો અને તે રીતે જન્મ મૃત્યુ આત્મામાં ન થતા હોય અને ક્યાંક બીજે થતા હોય એટલે ઘરમાંથી કશું ગયું તદ આરોપ થાય ન કરવાર કે તું લઈ ગયો એને કેવો આરોપ. અને એટલે એ ખોવાઈ પણ ગયું કશું પણ પછી 15 દાડા પછી જડે કે નાકની ચૂની ઘણી વાર પડી જતી હોય અને જે બાથરૂમ ની અંદર ક્યાંક ખૂણામાં ખાંચણ જતી રહી હોય અને જેવી ગઈ એટલે તરત પહેલો તો સંદેહ અહીંયા જ પડે કે આ લઈ ગયો. એને તો આરોપ પછી ખબર પડે એનું કારણ છે. આરોપ માટે તમે કારણ હોય કે ચૂની નથી એ તો ખરું અંતેથી પણ આરોપ થઈ ગયો તરત કે એને ચોરી કરી આરોપ થઈ ગયો. પછી ખબર પડે 15 દિવસ પછી આપણે ક્યાંથી જડે પછી ખબર કે નહીં નહોતી એ વાત બરોબર છે પણ ચોરી એ વાત બરોબર નથી. અંતે રીતે જન્મ મૃત્યુ વગેરે થાય છે એ વાત બરોબર છે પરંતુ જેના જન્મ મૃત્યુ આપણે માનીએ છીએ એના નથી. એ કેવી રીતે? એ ભગવાન સુંદર દ્રષ્ટાંત સમજાવે છે કે ક્યાંક જન્મ થાય છે, ક્યાંક મૃત્યુ થાય છે, ક્યાંક બધા પરિવર્તન થાય છે. એ વાત તો અમે સ્વીકારીએ છીએ
પણ જેને માને છે એને જન્મ મૃત્યુ પરિવર્તન નથી. એટલે ભાષ્યકાર કહે છે, શંકરાચાર્ય મહારાજ કહે છે આગળના શ્લોકનું અવતરણ આપતા, તત્ર કથમિવ નિત્ય આત્મા ઇતિ દૃષ્ટાંતમાહ. કથમ નિત્ય આત્મા તત્ર તત્ર એટલે આવું આપણે કહ્યું તો ખરું કે આત્મા નિત્ય છે, એનો જન્મ પણ નથી મૃત્યુ પણ નથી. એવું જયારે હોય તો કથમિવ કઈ રીતે નિત્ય આત્મા, આત્મા નિત્ય છે અથવા જન્મ મૃત્યુ વગેરેનો અનુભવ થતો હોવા છતાં પણ આત્મા નિત્ય છે એ કેવી રીતે? કથમિવ કોની જેમ? તો આત્મા નિત્ય છે કેવી રીતે? ઇતિ દૃષ્ટાંતમાં ભગવાન દૃષ્ટાંત આવે છે, એનો વ્યાવહારિક દૃષ્ટાંત આવે છે, જે સરળ અનુભવનો વિષય છે એવા દૃષ્ટાંત ભગવાન સમજાવે છે કે જન્મ મૃત્યુ કે વગેરે વિકારો અનુભવવા છતાં પણ એ જન્મ મૃત્યુ કેમ હોતા નથી, એ પ્રકારનું સુંદર દૃષ્ટાંત ભગવાન આપે છે 13મા શ્લોકમાં. દેહિન હૈતિ દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. જેમ વારંવાર બને કોઈ બાળકને કે અરીસાની અંદર જુએ કે ડાઘો, અને માની કે મારા મોં પર ડાઘો પડે, આમ ડાઘો એક જગ્યાએ છે એનો આરોપ થાય છે બીજી જગ્યાએ, ભાઈ મોં ધોવાનો મોં ધોઈને ડાઘો કાઢવાનો પ્રયત્ન કર્યો, જેટલી વાર જઈએ એટલી વાર ડાઘો ત્યાં ત્યાં દેખાય જ, એટલે જ્યાં નથી ત્યાં માની લીધો છે. તો એ ડાઘો નથી એવું નથી કહેતા, પણ તું જ્યાં માને છે ત્યાં નથી, બસ એટલું જ છે. દુઃખ એટલે કે જન્મ નથી, મૃત્યુ નથી, જગત નથી એવું કહેતા જ નથી. તું જેવું માને છે તેવું નથી, જેવું છે એવી તો તું જાણે તો પછી દુઃખનું કારણ નથી. એટલે વેદાંત એક બહુ ગેરસમજ પ્રવર્તે. સ્વામી બધું મિથ્યા છે એમ કશું છે નહીં એમ કરી કરીને આપણે તો આંસાડા કાન કરી, અથવા જે હકીકતો લોકો એમ માને છે, જે જગતની હકીકતો છે એનાથી તમે બસ ખાલી તમારું મોં ફેરવી રહ્યો છો, વિમુખ થઈ જાવ એમ કઈ નથી. એમ કહેવાથી એ વસ્તુ અટકી પડતી નથી. વેદાંત તો વસ્તુ જે બને છે સમજવાની વાત છે, એવું જાહેર કરવાની વાત નથી કે નથી. જાહેર કરવાથી વસ્તુ અટકી ન જાય, જે છે એને સમજવું એ વેદાંત શાસ્ત્રનો પ્રયત્ન છે. એટલે કે યથા જેવી રીતે દેહિન અસ્મિન, અસ્મિન એટલે કે આ અસ્મિન દેહે, આ દેહની અંદર એક દેહી છે, આ એક દેહ છે અને બીજો દેહી, આટલો આપણે સ્વીકારવો પડે. એવું નહીં, એવું સ્વીકારવા તૈયાર નથી કેટલાય લોકો, એમની સાથે જયારે મુશ્કેલી પડે એટલે ચાર વાત લોકો લૌકાય જ કહા, એ તો કહે છે કે દેહ જ આત્મા છે, એટલે દેહની ભિન્ન આત્મા છે એવું જ સ્વીકારવા તૈયાર નથી. પણ એટલું આપણે સ્વીકારી લીધું. એવી બહુ લાંબી ચર્ચા અત્યારે કરવાની જરૂર, આપણે બધા સ્વીકારીએ છીએ એટલે વાંધો નથી. આપણાથી લોકો એવા હોત કયા પ્રકારના શ્રોતાઓને કહેવામાં આવે છે, એવા માણસો મળ્યા હોત આપણને તો પછી એમને માટે જુદી રીતે આપણે કહેવું પડે કે ભાઈ આ દેહ ભિન્ન આત્મા છે. પણ આપણે એવો કોઈ પ્રશ્ન નથી, આપણે જાણીએ છીએ તો સ્વીકારવામાં કઈ વાંધો નથી કે આ દેહ ભિન્ન આત્મા છે, એક દેહી છે. યથા દેહે કૌમારમ યૌવનમ જરા, જેવી આ દેહ ની અંદર કૌમારમ યૌવનમ જરા એટલે વૃદ્ધાવસ્થા, આ બધી અવસ્થા હોય છે. તો જીવિત દેહી માટે અર્થાત દેહમાં નિવાસ કરનાર માટે જેવી રીતે કુમાર અવસ્થા છે, યુવાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, બસ એ જ રીતે દેહાંતર પ્રાપ્તિ, અન્ય દેહની પ્રાપ્તિ પણ એ જ રીતે છે. આવું હોવાને કારણે ધીર તત્ર ન મુક્તિ. એ ધીર પુરુષ છે, જે વિવેકી છે, જે દેહના ધર્મો અને આત્માના ધર્મો, અહીંયા આત્મ અનાત્મ વિવેક કરે. આગળ અવિવેક આપણો પ્રશ્ન છે. જે વસ્તુ જ્યાં બનતી હોય એના કરતા બીજી જગ્યાએ ધારી લેવી એનું નામ આરોપ, એનું નામ અવિવેક. તો અહીંયા આત્મા અને અનાત્માનો અત્યારે આપણો વિવેક નથી. આત્મા અને અનાત્મા બંને જાણે કે ભેગા થઈ ગયા છે. જેમ પેલું લોખંડ અગ્નિ પરસ્પર તાદાત્મ્યને કારણે એક પિંડ બની ગયું હોય અને લોખંડ અગ્નિને જુદા પાડવા આપણા માટે મુશ્કેલ બની જાય. અને જેમ લોખંડ અગ્નિનું પરસ્પર એવું વિવિધ જ્ઞાન ન હોય એમ માને કે એક જ વસ્તુ છે. અંતે જે આ પિંડ જે છે આપણો દેહ,
એ અને આત્મા જે ચૈતન્ય છે એ બેનું પણ એવું તાદાત્મ્ય છે કે દેહ જાણે ચેતન હોય એવો ભાસ થાય છે. અંતેથી જે ચેતન હોય તે આત્મા. આ દેહ ચેતન છે પણ દેહ આત્મા છે એમાં આપણે માની લઈએ, એમાં કોઈનો વાંક નથી. અને એને કારણે આ બધી સમસ્યાઓ ઉભી થાય છે. એટલે ભગવાન કહે છે કે આ દેહથી અન્ય આત્મા છે અને એ બતાવે છે. એટલે આપણે હવે ભાષ્ય વાંચીએ એટલે આ વસ્તુનો ખ્યાલ આવશે. देहः अस्य अस्ति इति देही तस्य देहिनः देहवत् आत्मनः अस्मिन् वर्तमाने देहे यथा येन प्रकारेण कौमारं कुमारभावः बाल्यावस्था यौवनं यूनो भावः मध्यावस्था जरा वयोहानिः जीर्णावस्था इति। तो देहिनः अस्मिन् यथा देहे कौमारम यौवनम जरा. પેલા અહીંયા ભાષ્યકાર સમજાવે છે દેહી, એક દેહી શબ્દ છે ને, દેહી માંથી બન્યું દેહીનઃ. દેહીન શબ્દ છે એને છઠ્ઠી વિભક્તિ દેહીનઃ. તો દેહી નો અર્થ શું કે છે કે દેહ અસ્ય અસ્તિ દેહી. આમ દેહ ને આવો ઇન પ્રત્યે લગાડવામાં આવે. જયારે જયારે આવું લગાડવામાં આવે ત્યારે એક કોઈ વસ્તુ આપણી પાસે હોય એવો ભાવ થાય. બ્રહ્મચારી બ્રહ્મચર્ય પછી બ્રહ્મચારી, માલા પછી માલી, માલા જેની પાસે માલી કહેવાય. એવી રીતે દેહ જેનો છે ને દેહી કહેવાય. અચ્છા, દેહ અસ્તિ અસ્તિ દેહી. જે દેહ ધરાવે છે એનું નામ દેહ. એનો અર્થ એ છે કે દેહ એ આપણે ધરાવીએ છીએ એટલે દેહ ધરાવનારો કોઈક છે એ દેહી. એના કરતા જુદો છે. દેહી શબ્દથી દેહ અને એમાં વસવાટ કરનાર બે વચ્ચેનો ભેદ સિદ્ધ થઈ ગયો. આપણે કઈ ગૃહી, ગૃહમ અસ્તિ અસ્તિ ગૃહી, જેનું ઘર છે એનું નામ ગૃહી. એ ઘર અને એમાં નિવાસ કરનાર બે જુદા થઈ ગયા. દેહી એટલે દેહ જે છે દેહમાં નિવાસ કરનાર અથવા તો દેહ જેનો છે તેનું નામ દેહી. હવે એનો આત્મા નહીં દેહી કેમ આવે એટલે કેમ જાણવું છે ભગવાન કે આત્મા દેહી છે, દેહનો નિવાસ કરે છે અથવા તો દેહ આત્માનો છે? તો કે ના, વાસ્તવમાં એવું છે કે આ દેહ ની અંદર આપણો અહમ ભાવ છે, મમ ભાવ છે, એ બધો ખ્યાલ જન્મે છે કે આ દેહ હું છું અથવા દેહ મારો છે. વાસ્તવમાં આત્માને દેહ સાથે એવો કોઈ એક વ્યક્તિગત દેહ સાથે કઈ સંબંધ નથી. બધા દેહ સાથે સરખો જ સંબંધ છે. આત્મા તો એક જ છે, સર્વવ્યાપી છે. દેહ અનેક છે અને અનેક દેહ સાથે આત્માનો એક જ જાતનો સંબંધ. જેમ આકાશ છે સર્વવ્યાપી છે, એમાં અનેક બધા ઘડાઓ હોય તો કે આકાશનો ઘડા સાથે કોઈ વ્યક્તિગત સંબંધ નથી હોતો. એ તો ઘડો હોય એટલે આમ લાગે કે આકાશ ઘડાની અંદર છે, પણ આકાશ કેવું છે? અસંગ છે, એ કચ્છા સાથે જોડાતું નથી અને આકાશ અને ઘડાનો કોઈ સંબંધ થતો નથી. પણ ઘડાની દ્રષ્ટિએ આપણે કહીએ કે આકાશ ઘડામાં છે એટલે એને ઘડા આકાશ એવું કહીએ. ઘડામાં રહેલું કે ઘડા સાથે સંયોજાયેલું આકાશ. બીજી રીતે આત્માને દેહી કહેવો એ યોગ્ય તો નથી કે આત્મા તો એક જ છે અને બધા દેહ સાથે એવો જ સંબંધ છે જેવો આકાશનો ઘડાવ સાથે સંબંધ છે. પણ છતાં આપણો અનુભવ તો છે કે હું કઈક છું, અહમ એવો વ્યક્તિગત અનુભવ તો છે. અંતેથી આ દેહ મારો છે કે આ દેહ હું છું એવો પણ આપણો અનુભવ છે. એ અનુભવને ધ્યાનમાં રાખીને ભગવાન કહે છે કે આત્મા દેહી છે, અર્થાત આ દેહ સાથે સંયોજાયેલો છે, દેહ સાથે સંબંધિત છે. એ સંબંધ કોઈ વાસ્તવિક સંબંધ નથી. એ સંબંધ માત્ર અધ્યાત્મ કે અધ્યારોપનો સંબંધ છે. આ દેહમાં અહમ ભાવ હોવાને કારણે એવો ખ્યાલ જન્મે છે કે હું દેહ છું, હું પુરુષ છું, સ્ત્રી છું, સ્થૂળોહમ પુરુષોહમ. અને ક્યારેક ક્યારેક કહું છું કે આ દેહ મારો છે. આમ અહમ મમ ભાવને કારણે આત્મા દેહી એ પ્રકારનું એનું સ્ટેટસ આત્માને દેહી કહેવામાં આવે છે. કારણ કે
દેહ સાથે અહમ ભાવ છે. પણ ચાલો આજે આત્મા છે કેવો છે? દેહી. એમ માનો કે દેહીન દેહવત આત્મન, આત્મા જે દેહવાન છે, દેહ ધરાવે છે, દેહમાં રહે છે, એમ માની લો અત્યારે અસ્મિન એટલે વર્તમાન દેહે, એટલે કે આ દેહની અંદર યથા એટલે જેન પ્રકારે જેવી રીતે કૌમારમ એટલે કે કુમાર ભાવ બાલ્યાવસ્થા, આપણા દેહની 3 અવસ્થાઓ ગઈ છે. જાત જાતની કોઈ 5 અવસ્થા કે કોઈ 6 અવસ્થા કે બહુ અગત્યનું નથી, પણ અહીંયા ભગવાન દેહની 3 અવસ્થાઓનો ઉલ્લેખ કરે છે. એક કૌમારમ, બીજું યૌવનમ, બીજું જરા. પછી તો કુમાર નો બહુ શિશુ અવસ્થા, અને પછી શું છે પૌગલ્ય, પૌગંડ અવસ્થા, એવી જાત જાતની અવસ્થા હોય, કિશોરાવસ્થા અને પછી એવી. પણ એનો કે જેટલી અવસ્થા આપી હોય ક્ષણે ક્ષણે અવસ્થા બદલાયા જ કરતી હોય. પણ એ 3 અવસ્થા દૃષ્ટાંત તરીકે લેવામાં આવી છે. કુમાર ભાવ એટલે બાલ્યાવસ્થા. આ જેવી રીતે દેહમાં બાલ્યાવસ્થા હોય છે, બાળકની અવસ્થા. યૌવનમ એટલે યુન ભાવ મધ્યાવસ્થા, એક મધ્યાવસ્થા જેને આપણે યુવાની કહીએ. જરા એટલે વયોહાનિ, આપણી વયની હાનિ થઈ ગઈ એટલે જીર્ણ થઈ ગયું, જીર્ણાવસ્થા. આ દેહ જીર્ણ થઈ જરા આ દેહની અવસ્થા હોય. જેવી રીતે આ દેહની અંદર આ દેહી માટે, આ આત્મા માટે એક બાલ્યાવસ્થા છે, યુવાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે. એમાંથી શું સમજવાનું એટલે શંકરાચાર્ય સમજાવે છે. જો આપણે આગળ વાંચીએ, એતાઃ તિસ્રો અવસ્થાઃ અન્યોન્ય વિલક્ષણાઃ તાસાં પ્રથમ અવસ્થા નાશે ન નાશઃ દ્વિતીય અવસ્થા ઉપજને ઉપજનને ન ઉપજનનમ આત્મનઃ કિમ તર્હિ અવિક્રિયસ્ય એવ દ્વિતીય તૃતીય અવસ્થા પ્રાપ્તિ આત્મનો દ્રષ્ટા યથા. પેલા દ્રષ્ટાંત સમજાવે છે. એટલે આ 3 અવસ્થા કઈ એ બધું સમજવાનું શું છે આપણે, એ શંકરાચાર્ય સમજાવે છે. એતાઃ તિસ્રો અવસ્થા, દેહની 3 અવસ્થા છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. એ કેવી છે? અન્યોન્ય વિલક્ષણા, અન્યોન્ય વિલક્ષણ છે. અર્થાત જયારે બાલ્યાવસ્થા હોય ત્યારે યુવાવસ્થા પણ નથી હોતી કે વૃદ્ધાવસ્થા પણ નથી હોતી. યુવાવસ્થા હોય ત્યારે બાલ્યાવસ્થા ન હોય, વૃદ્ધાવસ્થા ન હોય. વૃદ્ધાવસ્થા હોય ત્યારે બાલ્યાવસ્થા ન હોય. એવું કહેવાય નહીં, પણ શરીરની વાત છે, મનની વાત નથી. એવું કહેતી ઘણી વાર કે આ માણસ વૃદ્ધ થયો તો આપણે પાછું એવું લાગે છે, વર્તન બધું લાગે, પાછું ગયું જ નથી હોતું, એ ખાલી અંદર રહી ગયું હોય. આપણે પાછું આવ્યું પણ અંદર હોય છે, તો અમુક સંજોગોને કારણે એને વ્યક્ત કરવાની એને સ્વતંત્રતા નથી. વૃદ્ધ થઈ જાય એટલે આપણા પર કોઈ તો કાબુ ના રહે, આપણે એટલી સંકલ્પ શક્તિ રહે નહીં. જે આપણે બળ કરીને અંદર રાખી મૂકતા હતા કે જયારે એવી સંકલ્પ બળ ના રહે ત્યારે અંદર જે હોય બધું બહાર આવે. અને કેવું કે લાગે આ બાળમાં પાછું આવ્યું હતું એ ખાલી અભિવ્યક્ત થાય, પણ એનો હેતુ નથી. આ જે અવસ્થા માત્ર તો શરીર દેહની અવસ્થાની વાત છે કે દેહ જયારે વૃદ્ધ હોય ત્યારે યુવાન કે બાળક ન હોઈ શકે. એને કહે અન્યોન્ય વિલક્ષણા. એક હોય ત્યાં બીજું ન હોય, એ અગત્યનું છે. એટલે એવા 3 દ્રષ્ટાંત આપે છે જેમાં કોઈ પ્રકારનો આપણને કોઈ ગૂંચવાડો ન ઉભો થાય. પછી બીજી બધી બહુ અવસ્થાઓ કહે તો કદાચ આપણે થોડી મુશ્કેલી થાય. બાકી નક્કી જ છે કે બાલ્ય અવસ્થા હોય ત્યાં યુવાવસ્થા નથી, વૃદ્ધાવસ્થા નથી. અન્યોન્ય વિલક્ષણા તીસરો અવસ્થા. ચાલો, એટલે પ્રથમ અવસ્થાના છે એટલે અન્યોન્ય વિલક્ષણ અર્થ એ થયો કે એક હોય ત્યાં બીજું ન હોય, એક જાય તો જ બીજું આવી શકે. અને તો બાલ્યાવસ્થા અને યુવાવસ્થા અન્યોન્ય વિલક્ષણ હોય એનો અર્થ એ થયો કે બાલ્યાવસ્થામાં જયારે નાશ થયો ત્યારે જ યુવાવસ્થા હોઈ શકે, બે સાથે ન હોઈ શકે. એટલે કે છે કે પ્રથમ અવસ્થાના છે. પ્રથમ એટલે કે બાલ્યાવસ્થામાં જયારે નાશ થાય ત્યારે યુવાવસ્થાનો જન્મ થયો. તો જન્મ થયો કે ના થયો આપણું ધ્યાનમાં નહીં આવ્યું હોય, પણ જન્મ મૃત્યુની પ્રક્રિયા અત્યારે બતાવે છે કે કેવી જન્મ મૃત્યુની પ્રક્રિયા એક જગ્યાએ હોય અને તોય બીજી જગ્યાએ ન હોય. અથવા આપણે માની લેતા હોઈએ
તો આપણે ત્યાં અહીંયા દેહની અંદર આ જન્મ મૃત્યુની પ્રક્રિયાનું ભગવાન સુંદર દૃષ્ટાંત આપે છે કે જો બાલ્યાવસ્થાનું મૃત્યુ થયું અને યુવાવસ્થાનો જન્મ થયો, યુવાવસ્થાનું મૃત્યુ થયું અને વૃદ્ધાવસ્થાનો જન્મ થયો. એ તો આપણે સ્વીકારીશું કે અન્યોન્ય વિલક્ષણ. આમ સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ અન્યોન્ય વિલક્ષણ. જાગ્રત હોય ત્યારે સ્વપ્ન સુષુપ્તિ ના, પેલું જતું રહે ત્યારે જ પેલું આવે છે. એટલે પ્રથમ અવસ્થા નાશે ન નાશ, દ્વિતીય અવસ્થા ઉપજનને ન ઉપજનનમ આત્મન. પણ ત્યારે બાલ્યાવસ્થાનું જયારે મૃત્યુ થાય અને યુવાવસ્થા આત્માનું મૃત્યુ થાય છે તો તેના, અને યુવાવસ્થાનો જન્મ થયો ત્યારે આત્માનો જન્મ થયો તો તેના. એવું માનનારા છે કે થાય છે જન્મ. આ તો તમને બધાને બહુ ખબર નથી એટલે આપણે ચલાવી લઈએ છીએ. એવું કોઈ જાણનાર હોય તો પછી અડધો કલાક ગાળવો પડે. એવું નથી કે બધાને જવાબ નથી, પણ એવું બહુ જેટલા વધારે ગૂંચવાડા એટલે વધારે પછી દલીલો કરવી પડે. આપણે સરળ છીએ એટલે સરળતાથી કામ થાય છે. જેટલા આપણે વધારે ગૂંચવાડા હોત તો બીજી ટીકાઓ વાંચવી પડે, એથી વધારે ગૂંચવાડા હોત તો લાંબી ટીકાઓ વાંચવી પડે. પણ આપણે સરળ છીએ એટલે ભાષ્યથી ચાલે, એથી સરળ તો શ્લોકથી જ ચાલે. પરંતુ બહુ ગૂંચવાડ આપણા નથી માટે બહુ લાંબી ટીકાઓ વાંચવાની જરૂર નથી પડતી. પણ સમજવાની વસ્તુ એ છે કે કેવી જન્મ અને મૃત્યુની પ્રક્રિયાઓ આપણા દેહમાં બનતી હોય છે, અને છતાં પણ આત્માને જન્મ મૃત્યુ સદાની, કારણ કે આપણને જ્ઞાન છે કે જે હું બાળક હતો એ જ અત્યારે હું યુવાન છું, જે યુવાન હું હતો એ જ અત્યારે વૃદ્ધ છું. એટલે કહે છે બાળપણ હતો ત્યારે મારા દાદાનો અનુભવ જાણે કરેલો, એ જ અત્યારે વૃદ્ધાવસ્થા મારા પૌત્રનો અનુભવ કરી રહ્યો છું. બાળક તરીકે જેણે પોતાના દાદાને જોયેલા એ અત્યારે વૃદ્ધ તરીકે પોતાના પૌત્રને જોયો છે. એમાં કોઈ ભેદ નથી. એટલે જો આત્મા એક ન હોત તો આપણને આ જે સ્મૃતિ સ્મરણ જે છે એવું આપણો હોઈ ના શકે. એ જ બતાવે છે કે આત્મામાં આપણને ખબર છે કે મારું મૃત્યુ થયું નથી. જે બાળક હું હતો એ જ યુવાન હતો એ જ વૃદ્ધ હું વગેરે. આમ એટલે આપણું દ્રષ્ટાંત વ્યવહારિક દ્રષ્ટાંત છે. બધાને ખબર છે કે આત્માનું મૃત્યુ થતું નથી. જે લોકો એમ માનતા હોય કે આ દેહ જ આત્મા છે એ લોકો પણ એટલો તો સ્વીકાર છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આત્મા છે જ. કોઈ માને કે દેહનો જન્મ થયો આત્માનો જન્મ થયો, દેહનું મૃત્યુ થયું આત્માનું મૃત્યુ થયું, એવું માનનાર લોકો પણ એટલું તો સ્વીકાર છે કે જ્યાં સુધી દેહ છે ત્યાંથી આત્મા છે. યાવત પ્રત્યભિજ્ઞમ વસ્તુ સ્થિતિ, એવું કહે છે લોકો કે જ્યાં સુધી આપણે પ્રત્યભિજ્ઞ હોય અર્થાત જ્યાં સુધી આપણે એવું યાદ આવતું હોય ભૂતકાળનું ત્યાં સુધી કહી શકાય કે આત્મા તો એક જ છે, એમાં કોઈને સંશય નથી. આમ બાલ્યાવસ્થાનું મૃત્યુ એમાં આત્માનું મૃત્યુ નથી, યુવાવસ્થાનો જન્મ એમાં આત્માનો જન્મ નથી. આમ જન્મ અને મૃત્યુની પ્રક્રિયાઓ દેહમાં ચાલતી રહેતી હોવા છતાં પણ આત્માનો જન્મ મૃત્યુ નથી. આટલું સ્પષ્ટ છે. એટલે કે ક્યાંક જન્મ મૃત્યુ થાય તો આત્માને જન્મ મૃત્યુ થાય એવું કોઈ નિયમ નથી. એવું ભગવાન પેલા બતાવો આમ જેમ બને છે તેવી રીતે. બસ હવે આ જે તારી સમજ છે એ સમજ હવે ત્યારે થોડીક આગળ વધારવાની જરૂર છે. એટલે આટલા અનુભવો આપણે જે શીખ્યા એ જ આપણી જે શીખ છે કે સમજ છે એને જરાક આગળ વધારીએ તો શોકનું કોઈ કારણ નહીં રહે. એ કેવી રીતે એટલે આગળ કહે છે તથા તદ્વદેવ દેહાત અન્યઃ દેહાંતરમ તસ્ય પ્રાપ્તિઃ દેહાંતર પ્રાપ્તિઃ અવિક્રિયસ્ય એવ આત્મનઃ ઇત્યર્થઃ. તથા તથા એટલે તદ્વદેવ તે જ રીતે દેહાંતર પ્રાપ્તિ શબ્દ છે શ્લોક. દેહાંતર પ્રાપ્તિ એટલે શું? દેહાંતરસ્ય પ્રાપ્તિ, દેહાંતરની પ્રાપ્તિ. દેહાંતર એટલે શું? શંકરાચાર્ય સમજાવે છે અન્યો દેહાત અન્ય દેહાંતરમ. આ દેહથી અન્ય દેહને કહેવાય છે દેહાંતર. દેહાંતર એટલે અન્ય દેહ. તો તથા દેહાંતર પ્રાપ્તિ, જે રીતે આ દેહની અંદર બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આ પરસ્પર વિલક્ષણ અવસ્થાઓના જન્મ મૃત્યુની પ્રક્રિયા દરમિયાન પણ આત્મા જન્મ મૃત્યુથી રહિત છે. તે જ રીતે આ દેહનું મૃત્યુ થાય તો પણ દેહાંત અને અન્ય દેહની પ્રાપ્તિ થાય તો પણ એવી જ જાતની વસ્તુ છે કે આ દેહ જયારે આ બાલ્યાવસ્થારૂપી દેહનું મૃત્યુ થયેલું જ છે. એવું નથી કે મૃત્યુ આપણે અનુભવ નથી. બાલ્યાવસ્થારૂપી દેહનું મૃત્યુ થયું અને યુવાવસ્થારૂપી દેહનો જન્મ થયો ત્યારે દેહાંત થયો કે નહીં થયો? આપણે એક દેહમાંથી બીજા દેહમાં પ્રવેશો કહેવાય.
અને તે જ રીતે યુવાવસ્થાનું મૃત્યુ થયું, વૃદ્ધાવસ્થાનો જન્મ થયો, ત્યારે પણ એક અવસ્થામાં બીજી અવસ્થામાં પણ આવે. અને તો પછી આ દેહનું મૃત્યુ થાય, અન્ય દેહનો જન્મ થાય અને આત્મા આ દેહનો ત્યાગ કરીને અન્ય દેહમાં પ્રવેશ કરે અને કહે છે દેહાંતર પ્રાપ્તિ, અન્ય દેહની પ્રાપ્તિ. એ પણ આને જેવું થયું. બાલ્યાવસ્થાના દેહને છોડીને યુવાવસ્થાના દેહમાં આવે, એને છોડીને વૃદ્ધાવસ્થાના દેહમાં આવે, એને છોડીને અન્ય દેહમાં ગયા. તો ભેદ શું? તથા એ જ રીતે એટલે દેહાંતરની પ્રાપ્તિ છે એ એક પ્રકારની છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અધવસ્થાઓનો ફેરફાર થતો હોવા છતાં પણ આત્માનો ફેરફાર નથી. અને છતાં આપણે કહેતા હોઈએ છે કે હું બાળક છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું. એવું જયારે આપણે કહેતા હોઈએ ત્યારે આપણે શું બતાવે છે? અવિવેક બતાવે છે. કયો અવિવેક? કારણ કે જરૂર બાળક બાલ્યાવસ્થા છે, ક્યાં છે? આ દેહમાં છે. હું કોણ છું? આ દેહનો દ્રષ્ટા છું. કેમ? દેહથી અન્ય છું. કઈ હું દેહથી અન્ય ન હોત તો મને બાળપણ યાદ જ ના આવત. હું દેહ જ હોત તો ભાઈ ભૂતકાળની પરિસ્થિતિ યાદ ના આવત. પરંતુ અત્યારે મારી સ્મૃતિમાં બાલ્યાવસ્થાના ચિત્રો હું જોઈ શકું છું. એ જ બતાવે છે કે આ દેહનો દ્રષ્ટા દેહથી અન્ય છે. એટલે પેલા બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા એમ કહીને ભગવાને પેલા બતાવ્યું કે આ દેહી તો દેહથી અન્ય છે. અને તેથી છતાં પણ આપણે કહીએ છીએ કે હું બાળક છું, હું યુવાન છું. અર્થાત આપણા એવા એક અસંગની અંદર અવિવેક રહેલો છે. બાલ્યાવસ્થા છે, દેહનો ધર્મ છે, એને આપણે સ્વાભાવિક કે સામાન્ય રીતે આત્મા પર આરોપિત કરીને એવું કહેતા હોય છે કે હું બાળક છું, હું કોઈ બાળક છું, હું યુવાન છું, અમે તો ઘરડા થઈ ગયા વગેરે. એટલે આ પ્રકારના આપણા વચનમાં અવિવેક છે. એવું નથી કહેતા કે ક્યાંય ગડબડ નથી, પણ આપણે જાણીએ કહીએ છીએ ત્યાં ગડબડ નથી. ગડબડ ક્યાં છે? દેહમાં છે, આત્મામાં નથી. અને તથા એ જ રીતે દેહાંતર પ્રાપ્તિ એ કોને છે? અવિક્રિય એવ આત્મા. આમ દેહમાં અનેક પ્રકારની વિક્રિયાઓ થતી હોવા છતાં પણ આત્મા જે દેહથી ભિન્ન છે એમાં કોઈ વિક્રિયા નથી. એટલે વિક્રિયા છે, મૃત્યુ છે, એને નામ નહીં કહેતા. તો મૃત્યુ ક્યાં છે? દેહમાં છે, આત્મામાં નથી. પછી તો અર્જુન કહે તોય મન તો શોક થાય. તેનો પણ જવાબ મળે તો પહેલા તો અર્જુનનો શોક એક પારમાર્થિક વાત કરવામાં આવે કે આત્માનું મૃત્યુ તો નથી. દેહમાં મૃત્યુ થતું હોય અને તું શોક કરે તો ભાઈ તું કર. જાતકથી ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ ઉત્તર છે. તસ્માત અપરિહાર્ય એ કહે છે એમાં તું રોજ રડે કે આ સવારે સૂર્યનો ઉદય થયો, પછી હું શું કરવાનું? અને પછી ઉઠો હસતો થયો વળી પાછો રડે તો આપણે શું કરીએ? અપરિહાર્ય. અર્થાત એ વસ્તુ કુદરતનો નિયમ છે ને થવાનું છે. એમાં તારું તું કઈ ફેરફાર ન કરી શકતો એમાં કઈ શોક કરવો એવું બુદ્ધિનું કામ નથી. એટલે કોઈ આત્મા જેમાં કઈ થતું જ નથી એ શોકનું કારણ ન હોઈ શકે. અને અનાત્મા તું ધારે કે ના તો થયા જ કરવાનું છે, એમાં શોકનું કારણ નથી. એટલે અશોચ્યાહ શોકનું ક્યાંય કારણ નથી. અવિક્રિય સેવ આત્મન હે. અર્થાત સર્વ વિક્રિયાઓની વચ્ચે પણ દેહથી અન્ય કે દેહનો દ્રષ્ટા જે આત્મા છે એ અવિક્રિય છે. આત્મા તો હું અવિક્રિય છું. હું બાળક છું એ બરોબર નથી. આ દેહ બાળક છે. હું યુવાન છું એ બરોબર નથી. દેહ યુવાન છે. હું વૃદ્ધ છું એ બરોબર નથી. દેહ વૃદ્ધ છે. અને તો પછી જે પીડાઓ છે કે જે કઈ મર્યાદાઓ છે એ દેહમાં. આવું કહેવાથી માથું ઉતરી નહીં જાય. હવે કમરમાં દુખે છે જતો એ નહીં જતો રહે. એટલે દેહના જે ધર્મો છે તો એમાં નથી. એમાં કોઈ જગ્યા આપણને આ લોકો નિરાશ આપતા જ નથી. કારણ કે આપણે એમ કે આપણે બીજા બધા પ્રશ્નો ઉકલી દીધા વેદાંતથી. એ કશો પ્રશ્ન ના ઉકલે કે ત્યાં કોઈ પ્રશ્ન એ જુદા પ્રકારના પ્રશ્ન. એના માટે ડોક્ટર પાસે જવું પડે. માથું દુખતું હોય કે કમરમાં દુખતું હોય તો એના માટે જે ઉપાય કરવો જોઈએ તે કરવાનો. પરંતુ એમાંથી જે આપણે વિષાદ જન્મે દુઃખ પણ થાય. માથું દુખતું હોય તો બધાને દુઃખ થાય. એમાં કઈ એમાં નિયમ અપવાદ નથી. કમરમાં દુખતું હોય તો બધાને થાય. સ્વામી ચિંદ્રાનંદજીઓ તો એમનું માથું દુખે કે પગ દુખતો હોય તો એવું દર્દ થાય જેવું આપણને થાય. પરંતુ એને કારણે અરે રે હું તો મરી ગયો, અરે રે આજે હાય ભળા અથવા આજે શોક વિષાદ થાય છે એ વસ્તુ બરોબર નથી. કારણ કે આપણે એમ માનીએ છીએ કે હવે મારું મૃત્યુ થશે કે નહીં, હું મૃત્યુ થવાનું. આપણે શરીરના મૃત્યુની કઈ ચિંતા નથી. સાચી વાત છે. આપણે હું જ ચિંતા છે. આત્મને શું કામ આવે? વાસ્તવમાં આપણું બધું ધ્યાન તો હું પર જ હોય છે. અને દુઃખ જે થતું હોય છે એ હુંના મૃત્યુનું થતું હોય કે હુંનું મૃત્યુ નથી, આ દેહનું મૃત્યુ છે. એક વાર એ સમજી લે. ધીરજ શસ્ત્રનું મુખ્ય છે. એટલે આ પ્રકારે ધી અથવા જે આત્મા અનાત્મા વિવેકી છે
એટલે છેલ્લે શંકરાચાર્ય કહે છેલ્લું વાક્ય ધીર ધીમાન તત્ર એવં સતી ન મુખ્યતે ન મોહમ આપદ્યતે. આત્મા નિત્ય છે, કારણ કે આત્માનો કોઈ વિકાર નથી. વિકાર ક્યાં છે? દેહમાં છે. દેહમાં કોઈ વિકાર નથી. આમ એનો જન્મ નથી આગળ કર્યો, મૃત્યુ પણ દેહ પણ કર્યું. હવે શું કે છે? એમાં કોઈ વિકાર પણ નથી. એટલે આત્મા કેવો છે? નિર્વિકાર છે, નિત્ય છે. અને જેમાં વિકાર નથી એમાં કોઈ પ્રકારની મુશ્કેલી હોય નહીં. એનું મૃત્યુ નથી, જન્મ નથી, કોઈ વિકાર નથી. આત્મા આ સર્વ મર્યાદાથી. એટલે આપણે એમ કહે આત્મા કેવો આત્મા? તો શું વિકાર એને જન્મ મૃત્યુ આપણે બહુ બહુ થઈ જાય. આત્મા કેવો? એવું પણ ઘણા થાય. નિર્ગુણ ને નિરાકાર એનું તો કઈ આત્મા એ પણ નિર્ગુણ નિરાકાર નો છે કે ગુણ ના આકાર ની જે પ્રશ્ન છે એ કશું એનો નથી. એનો સરળ હતો આટલો જ થયો. નિર્વિકાર નો તો આટલો જ કે વિકારોને કારણે જે જાત જાતની સમસ્યાઓ થાય છે કે દુઃખ ને સુખ થાય એ કશું આત્મામાં નથી. એ રીતે ગુણ અને દોષ બધા જ આપણે દુઃખ થાય છે. ગુણ આપણો હોય તોય તકલીફ. ગુણે ખલબ એમ આપણો સદગુણો હોય એટલે તરત જ આપણે કલંક લેવાનો કોઈ લોકો તૈયાર જ. દુષ્ટ લોકો હંમેશા એવા હોય કે જ્યાં ગુણ જોઈએ ત્યાં દોષનું આરોપણ કરે. એટલે ભરતુરી કહે છે ગુણે ખલબ એમ. જ્ઞાન હોય તોય તકલીફ. જ્ઞાને વાદ એમ તરત કોઈ કહે સ્વામી ફલાણી આપણે જયારે એવું આમ જાહેર કરીએ કે અમારા વિદ્વાન છે ફલાણા દીકરાનું MA PhD લાગુ કર્યું હોય કોઈ આવે સામે આપણી પ્રશ્ન કરનારો આવે કે ફલાણું તો વાંચ્યું છે, પેલું ખબર છે, 5 મિનિટમાં આપણું છતું થઈ જાય. એટલે જ્ઞાને કશી પણ જાતનો ગુણનો આરોપ કર્યો પોતાના પર તરત ભય ઉત્પન્ન થાય. જ્ઞાને વાદ ભયમ ગુણે ખલ ભયમ. હું તો યુવાન છું વગેરે. રૂપે જરાયા ભયમ. રૂપ હોય તમે વૃદ્ધાવસ્થાનો ભય. કાય કૃતાંતા ભયમ. દેહ હોય કૃતાંત મૃત્યુનો ભય. એ કશાય ગુણનો આરોપ કર્યો પોતાના પર કે તરત કઈ ને કઈ ભયનું સ્થાન ઉભું થઈ જાય. એટલે કહે છે કે આત્મા કેવો છે? નિર્ગુણ છે. એમ કે ને આ ગુણમાંથી ઉત્પન્ન થતી બધી જે મુશ્કેલી એમાંથી આત્મા મુક્ત થઈ જાય. નિર્ગુણ ની કલ્પના કરવાની કઈ જરૂર નથી, પરંતુ ગુણમાંથી ઉભા થતા આ બધા દુઃખો કે મર્યાદાઓ છે એમાંથી મુક્ત થઈ એટલે નિરાશ છે. નિર્ગુણ કેવો હોય એની જીવવાની કઈ ચિંતા નહીં કરવાની. આપણે નિર્ગુણ ના છે તો ગુણની જે મર્યાદાઓ છે એનાથી મુક્ત છું બસ. એટલે નિર્ગુણ બની ગયા. નિર્વિશેષ વગેરે. આમ નિર્ગુણ એટલે રાગ દ્વેષ ગુણ દોષ બધાથી મુક્ત. આવું હોવાને કારણે ધીર એટલે ધીમાન. ધીર ધીમાન જે ધીર ધરાવે છે. ધીર બુદ્ધિ. કેવા પ્રકારની બુદ્ધિ? કોઈ વિશિષ્ટ બુદ્ધિ ધરાવનાર છે. એવી આત્મ અનાત્મ આ શ્લોકમાં જે કહ્યું એ પ્રકારની બુદ્ધિ કે જ્ઞાન જન્મ છે એનું નામ ધીર. અર્થાત જેને આત્મ અનાત્મ વિવેક છે. ત્યાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા એ સર્વ દેહના ધર્મ છે. આ બધી વિક્રિયાઓ દેહમાં છે. આત્મા અથવા હું અવિક્રિય છે. આ પ્રકારનું સ્પષ્ટ જ્ઞાન જે ધરાવે છે એને કહેવાય છે ધીમાન. ધીહી અસ્ય અસ્તિ. માન એ પણ એક જેમ ધનવાન તે રીતે ધીમાન. તો 5 ધનવાન એટલે જેનું ધન છે નામ ધનવાન. એટલે ગીતામાં 2 રૂપિયા તો આપણે ધનવાન ના કહેવાય. હવે તો 2000 રૂપિયા તો ધનવાન ના કહેવાય. 2 કરોડ રૂપિયા તો ધનવાન કહેવાય. અર્થાત જેનામાં સારા પ્રમાણો વસ્તુ આપણે માન શબ્દ પ્રત્યય લગાડીને ત્યારે માત્ર છે એવું નહીં એની પાસે, પણ પૂરતા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં છે. એની પાસે પુષ્કળ પ્રમાણમાં ધન છે ને ધનવાન કહેવાય. માત્ર ધન છે ને એ તો જેનો પુષ્કળ પ્રમાણમાં ધીર બુદ્ધિ જેનું નામ ધીમાન. એ કેવું પુષ્કળ પ્રમાણ? જેમાં સૂક્ષ્મ આ પ્રકારનો વિવેક છે. એ આત્મા અવિક્રિય છે અને નિત્ય છે. આ પ્રકારનો વિવેક જેનામાં છે એને ધીમાન. તત્ર આવું હોવાને કારણે આત્મા અવિક્રિય છે, નિત્ય છે. બીજી બધી વિક્રિયાઓ છતાં પણ અવિક્રિય નથી. દેહમાં અનેક વિક્રિયાઓ, અનેક જન્મ મૃત્યુ સદાઓ છતાં પણ આત્મા અથવા હું અવિક્રિય છે. એવું હોવાને કારણે આ દેહાંતર પ્રાપ્તિ એક દેહમાંથી બીજા દેહમાં જવાનું થાય તો પણ તત્ર ધીર ન મુખ્યથી. આ ધીર પુરુષને, બુદ્ધિમાન પુરુષને, વિવેકી પુરુષને કોઈ મોહ થતો નથી. આખા અવિવેક નથી થતા. એવું નથી કહી દેતો આ ધીર પુરુષ કે આનું મૃત્યુ આત્માનું મૃત્યુ થયું. અવિવેક એટલે એક ગુણનો આરોપ બીજા પર કરવો. આમ દેહ નું મૃત્યુ થાય તો ધીર પુરુષ એમ ના કે આત્માનું મૃત્યુ થયું, કે દેહ નો જન્મ થયો ધીર પુરુષ એમ ના કે આત્માનો જન્મ થયો. એટલે ખુબ લાંબી બધી ચર્ચા આવે છે શાસ્ત્રમાં કે જન્મ ને મૃત્યુ જરૂર થાય છે. કોને થાય છે? હંમેશા ઉપાધિ ના થાય છે.
જેમ આકાશ એક હોય અને ઘડાનો જન્મ થયો તો જેવડે ઘટાકાશનો જન્મ થયો, એમાં આકાશમાં કઈ ફેર થયો નથી. તો ઘડાની સામે દ્રષ્ટિ આપણે કરીએ તો એમ કહેવાય કે ઘટાકાશ નામની એક નવી હસ્તી ઉત્પન્ન થઈ, અને તે જ આત્માનો જન્મ નથી પણ આ ઘડારૂપી દેહનો જન્મ થયો એટલે આપણે કહીએ કે આત્માનો જન્મ થયો. અને દેહનું મૃત્યુ થાય આપણે કહીએ આત્માનું મૃત્યુ થયું. એ જ ભગવાન અહીંયા કહેવા માંગે છે ધીર હે તત્ર મનુષ્યથી. આ ધીર પુરુષ છે, વિવેકી પુરુષ છે, એકના ગુણનો આરોપ બીજા તો થતો નથી. અને એ રીતે નમોહ આપત્તિ. એનો થઈ તો કે અર્જુન હવે જન્મ કે મૃત્યુ માટે કે શોક કરવાનો કોઈ અધિકાર નથી. અધિકાર નથી અર્થાત હવે એને માટે કોઈ કારણ નથી. અર્જુન સમજી ગયો આટલું કે આત્મા નિત્ય છે, અને તેથી જીવનમાં શોકનું કારણ નથી, વિષાદનું કારણ. મૃત્યુમાંથી જન્મ તો વિષાદ, મૃત્યુ નામની જે ઘટના છે એ સર્વ વિષાદનો મૂળ છે, એને કારણે વિષાદ નહીં, કોઈ એવે કારણ નથી. પણ તો એ વિષાદ મળે શોક સ્થાન સહસ્રાણી. ખાલી મૃત્યુ એક જ અમાર નથી, પરંતુ અનેક વસ્તુઓથી જીવનની અંદર જેમાંથી શોક જન્મી શકે. મૃત્યુ તો આવશે ત્યારે આવશે. હવે એમ કેવું છે કે આખો દાડો મૃત્યુનો વિચાર કર્યા કરતા હોય એને એટલે દુઃખી છે. પણ એ સિવાય અનેક બધા અનુભવો જીવનમાં થતા હોય છે જે આપણને દુઃખ ઉત્પન્ન કરતા હોય. એનું શું? ભલે હું નિત્ય રહ્યો, ભલે હું આત્મા નિત્ય છું, અવિક્રિય છું, અને તોય દુઃખી છું, દુઃખ જન્મે છે, એનું શું? આ બીજા બધા આત્માઓ છે અને તેથી એ લોકો કઈ કરતા હોય એને કારણે મને દુઃખ પહોંચે તો એનું શું? એટલે દુઃખ જન્મવા બીજા પણ કારણો છે. હવે એ વાત કરે છે અને શંકરાચાર્ય મહારાજ બીજા શ્લોકને નું અવતરણ કરતા પહેલા આ વસ્તુ કહે છે. અચ્છા કહે છે यद्यपि आत्मविनाश निमित्तः मोहः न संभवति नित्य आत्मा इति विजानतः तथापि शीतोष्ण सुख दुःख प्राप्ति निमित्तः मोहः लौकिकः दृश्यते सुख वियोग निमित्तः मोहः दुःख संयोगादि निमित्तश्च शोकः इत्येतत् अर्जुनस्य वचनम् आशंक्य आह मात्रास्पर्श इति. પણ આપણે જે કહીએ છીએ ને એવું જ કહીએ યદ્યપી. આ તે કહ્યું તો બરોબર છે, છતાં પણ યદ્યપી આત્મ વિનાશ નિમિત્તો મોહ ન સંભવતી. બરોબર છે, આત્મા નિત્ય છે, એનું મૃત્યુ નથી, અને તેથી આત્માનો વિનાશ થશે, આ ભીષ્મ દ્રોણ વગેરેનો નાશ થશે. એને કારણે જે શોક મારામાં જન્મેલો એ ન જન્મવો જોઈએ. બરોબર છે, કારણ કે ભીષ્મ દ્રોણ નિત્ય છે, એનું મૃત્યુ નથી. અને તેથી આત્માના વિનાશને કારણે અથવા આત્માના વિનાશની સંભાવનાને કારણે વિનાશ ન થયો હોય પણ એની સંભાવના મનમાં ઉત્પન્ન થાય ત્યારે પણ ઘણો શોક થતો હોય. જાહેર થયું કે એવી જાતનો રોગ થયો છે ટર્મિનલ કે દિવસ હવે આનું આમ થવાનું જ છે, તો તરત આપણે એ વસ્તુના એની સંભાવનાથી પણ શોક ઉત્પન્ન થાય. ચલો આત્મ વિનાશ નિમિત્ત મોહ ન સંભવતી. એ પ્રકારનો જે અવિવેક છે, તમારી જેનો જે શોક છે, જરૂર એની સંભાવના નથી, કારણ કે આત્મા નિત્ય છે. શું સમજી ગયો? નિત્ય આત્મા એટલે જાણતા આત્મા નિત્ય છે એવું જ્ઞાન જેને છે. અર્જુન અત્યારે જ્ઞાન ધરાવે છે, કારણ કે ઉપદેશ આપ્યો એટલે અર્જુન હવે સમજ પડી કે આત્મા નિત્ય છે. એ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે એને આત્માના મૃત્યુને કારણે હવે શોક ન થાય, કારણ કે આત્માનું મૃત્યુ નથી. આત્મા નિત્ય છે માટે આત્માનું મૃત્યુ નથી. અને તેથી આત્માના મૃત્યુની સંભાવનાથી મનમાં જે શોક ઉત્પન્ન થયો એ સુખ હવે થઈ ન શકે. એ તો બરાબર છે. તથાપિ તો પણ શીત ઉષ્ણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્ત મોહ લૌકિક દૃશ્યતે. એવું નથી કે મનુષ્ય માત્ર આ મૃત્યુથી જ દુઃખી થતા હોય છે, પણ શીત ઉષ્ણ હવે જગત પણ દુઃખનું કારણ છે. ક્યારેક વસ્તુ ઠંડી હોય એટલે વાતાવરણ ઠંડુ હોય તો આપણે એકદમ ઠંડા થઈ જઈએ, એવું પણ થતું. અને તેમાંથી પણ દુઃખતા હોય. વાતાવરણ એકદમ ગરમ થઈ જાય તો પણ દુઃખ. તો ઘણી વાર ઠંડામાંથી સુખ પણ મળે, ક્યારે દુઃખ પણ મળે, પણ ટૂંકમાં
હંમેશા હવામાન બદલાતું રહે છે, એ ક્યારેય સરખું નથી હોતું. હવામાન નામ જ એને કહેવાય કે જયારે છે એવું એવું તો રહે છે. એમ બધે હવામાન બદલાતું હોય, જાત જાતના હવામાન હોય. આ માત્ર શીતળ ઉષ્ણતા એટલું જ હવામાન નથી, ઘરનું પણ એક હવામાન હોય, ઓફિસનું હવામાન હોય, હવામાન બધી જગ્યા હોય, ક્લાસનું બધે હવામાન હોય છે. અને ક્યાંય પણ એવું તો નથી કે વસ્તુ એમ જ રહેવાની છે. અને તેથી એની અસર આપણા પર થવાની છે. કારણ કે એટલે કે શીતોષ્ણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્ત મોહ લૌકિકો દૃશ્યતે. આપણે જોઈએ કે લોકો બીજા દુઃખી થાય છે કે આજુબાજુના વાતાવરણને કારણે. ક્યારેક વાતાવરણ અનુકૂળ હોય તો સુખ, વાતાવરણ પ્રતિકૂળ હોય તો દુઃખ. આ તો સ્વાભાવિક અનુભવ છે. એટલે કે છે સુખ વિયોગ નિમિત્ત મોહ. આપણે સુખ હોય, એક આપણે ગમતી વસ્તુ આપણી હોય, એનો વિયોગ થાય. આપણો મિત્ર આવ્યો હોય, કોઈ પ્રિય વ્યક્તિ હોય, આપણો દીકરો ક્યાંકથી આવ્યો હોય, બહુ વર્ષો પછી આપણી સાથે હોય અને પાછો જાય, એટલે વિયોગ થઈ ગયો. એટલે કે સુખ વિયોગ. આમ સુખનો વિયોગ એ જેનું નિમિત્ત છે એ પણ મોહ છે. અથવા દુઃખ સંયોગ આદિ, જેને ઈચ્છતા નહોતા એ વસ્તુ સંયોગ થયો કે આ ક્યાં આવીને પડ્યા, એવું પણ દુઃખ સંયોગ આદિ. આમ આ જ બનતું હોય છે. આપણે જે ઈચ્છે ને કરતા ઊંચું જ બને. આપણે ઈચ્છે કે આ વસ્તુ જળવાઈ રહી છે તો જતી જ રહે, અને આપણે ઈચ્છે કે આ વસ્તુ ના બને એ બને જ રહે. ભગવાને કે એવો આડ એવું એની બધી એની પદ્ધતિ એવા પ્રકારની હોય છે કે આવે જાણી શકાય શું જોઈએ એટલે ઊંચું જ કરે એનું કારણ. એટલે અમારા જીવનમાં તો બન્યા જ કરે છે. એટલે કે દુઃખ સંયોગ આદિ નિમિત્ત સુખ. આમ જે સુખ જે મને ગમે છે એનો વિયોગ એ દુઃખ પહોંચાડે, જે નથી ગમતું એને સંયોગ એ પણ દુઃખ પહોંચાડે. આમ મૃત્યુ સિવાય અનેક બધી ઘટનાઓ છે જીવનમાં જે શોક અને મોહનું કારણ બની શકે. તો એનું શું? એ તો શોક મોહ રહ્યો જ ને મારા. એવું અર્જુન દાદા પૂછે. આમાં પાછા એવું માનનારા લોકો છે કે સુખ દુઃખ વગેરે આત્માના ધર્મ છે, એવું માનનારા લોકો છે. અને તેથી ભલે આત્માનો મૃત્યુ ના થતો હોય પણ સુખી તો ખરો જ ને, દુઃખી તો ખરો જ ને. આમ આજે સુખ દુઃખ છે અને સુખમાંથી મોહ થાય. આપણું મન એકદમ સુખ, ત્યારે આપણે આપણો વિવેક રહે. માણસ હર્ષથી આમ એકદમ કશાકથી એકદમ ખુશ રાજી થઈ જાય ને, આમ તો પણ એનો વિવેક રહે. પછીનું વર્તન બહુ વિચિત્ર થઈ જતું હોય. અને દુઃખમાં હોય તોય વિવેક ના રહે. એકદમ ક્રોધના કે દુઃખના આવેગમાં હોય તોય શું કરે એનું ભાન ના હોય. અને એકદમ હર્ષના આવેગમાં આવી જાય ત્યારે પછી ગમે તે કરે. સામે ઉભો હોય ને 100 રૂપિયા આપી દે, એટલો બધો કે આમ મૂળમાં આવી ગયો. એમ બહુ મૂળમાં આવી જાય તોય એનો વિવેક ના રહે, અને બહુ વિચારો વિષાદમાં આવી જાય તોય વિવેક ના રહે. એટલે મોહ તો બધે રહેલો જ છે. આમ આ જે મોહ છે ભગવાન, એ મોહ તો રહેવાનો જ નહીં. તો એ જાતનો પ્રશ્ન અર્જુન કરે કે માન્ય ભગવાન હવે એને ઉત્તર આપે છે માત્રા સ્પર્શા. 14મા શ્લોકમાં કહે છે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યાઃ તાં સ્થિતિક્ષસ્વ ભારત. માત્રા સ્પર્શા તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. તું પરંતુ હે કૌંતેય, ચાલો આ માત્રા સ્પર્શા જે છે એ તો જરૂર શીત ઉષ્ણ સુખ દુઃખદા એ સ્વીકારી લઈએ. પછી સમજાવે શંકરાચાર્ય માત્ર નથી ઇન્દ્રિયો, અને સ્પર્શ એટલે ઇન્દ્રિયો જેનો સ્પર્શ કરે, સંપર્ક કરે છે તો વિષયો. આમ ઇન્દ્રિયો અને વિષયોના સંપર્કમાંથી કઈક અનુભવ થવાનો. ક્યાં તો અનુભવ આપણે ગમે એવો થાય અથવા તો ન ગમે એવો થાય. અને તેથી ક્યાં તો શીતળતા કે ઉષ્ણતા, સુખ કે દુઃખ, માન કે અપમાન, કોઈ કોઈ પ્રકારનો અનુભવ તો થવાનો. એથી વચ્ચેનું ભાગ્ય રહે છે, ત્રીજી વસ્તુ હોતી નથી. ક્યાં તો કોઈ સદવાને માન મળે કે અપમાન મળે, લોકો ત્રીજું જાણતા જ નથી. આ વચ્ચેનો જે મધ્ય માર્ગ છે ને એ તો ભાગ્ય લોકો સ્વીકારતા હોય. એટલે લોલકની જેમ કે આ રસ્તા છેડે હોય બીજા છેડે હોય. એટલે ક્યાં તો આપે તો એકદમ માન આપે, નહીં તો પછી અપમાન મળે તો સુખ મળે, નહીં તો પછી અપમાન દુઃખ. આમ ક્યાં તો સુખ કે દુઃખ, માન કે અપમાન, ઠંડી કે ગરમી, જરૂર હે અર્જુન જ્યાં સુધી તું વ્યવહારમાં છે ત્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થવાની ભગવાન સ્વીકારી લે. માત્ર સ્પર્શા તું હે કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા.
તો શું કરવાનું? તો પણ તો પછી તો એનો અર્થ એ થયો કે આ શીત ઉષ્ણ વગેરે માંથી તો જે મને શોક થાય એ તો બધો વ્યાજબી છે ને, એ શોક વાજબી ખરો કે નહીં? તો કે નહીં, આગમા અપાય કે અર્જુન આ પણ નિત્ય નથી. આગમ અપાય, આગમ એટલે આવવું, અપાય એટલે જતા રહેવું. એ કેવા છે? આવે છે અને જાય છે, ક્ષણિક છે. અતઃ અનિત્યાહ, અર્થાત એ નિત્ય, એને એ કારણે એ નિત્ય નથી. કોઈ પણ વસ્તુ હંમેશા રહેવાની નથી. અને તેથી શું કરવાનું? તામ દીક્ષસ્વ. હે અર્જુન, તામ દીક્ષસ્વ, તું એને સહન કરી લે. શોકમાં ના પડે. દુઃખ જુદી વસ્તુ છે, દર્દ જુદી વસ્તુ છે અને શોક જુદી વસ્તુ. આપણે ઠંડી લાગે અને એનું દુઃખ થતું હોય કે બીજું શરીરમાં દર્દ થતું હોય એ સમજી શકાય વસ્તુ. તો એને કારણે જે આપણા મનમાં દુઃખ થાય, વિષાદ થાય, એ ખોટું છે. એટલે ભગવાન કહે છે કે આ પરિસ્થિતિ તો બદલાય જ કરવાની છે. ક્યારેક અનુકૂળ પણ હોય, ક્યારેક પ્રતિકૂળ પણ હોય, પરંતુ એ પરિસ્થિતિ હંમેશા રહેવાની નથી, સતત બદલાયા કરતી હોય છે, અનિત્ય છે. અને માટે દીક્ષસ્વ, તું એને સહન કરી લે. બસ આ રીતે સમજીને તું સહન કરી લે કે આવ્યું છે મારે જવાનું છે. અને તેથી જે આવે છે એ જવાનું જ છે, જે જાય છે આવવાનું છે એવું કઈ કહેવાય નહીં. પણ જે આવે છે તો જવાનું જ છે, એ નક્કી જ છે. જે આવ્યું છે, દુઃખ આવ્યું છે મળે પણ જશે, સુખ આવ્યું છે મળે પણ જશે. આટલો આપણે સ્વીકાર લઈને તો સુખ આવે તો એને વળગી ના રહીએ, જાણીએ છીએ કે જવાનું છે. એનો સુખનો કઈ તકલીફ નથી, પણ સુખ જળવાઈ જ રહે. અને એટલે આપણે બરોબર પકડીને બેસી રહીએ, એમ માનીએ કે બધા જવું ના જોઈએ અને એનો ધર્મ છે કે જવાનું, અને તેથી દુઃખ. આ દુઃખ આવ્યું છે એટલે આપણે એમ કે જવાનું જ નથી, એટલે આપણે વળી પાછા વિષાદ ના શકે નહીં, એ પણ જવાનું. આમ આવ્યું છે એટલે સુખને વળગી નહીં રહેવાનું કે દુઃખથી ડરવાનું નહીં. આ બે વસ્તુ થઈ ગઈ. એનું નામ છે દીક્ષસ્વ. આનું નામ છે તું સહન કર. આમ આ વસ્તુનો સ્વભાવ છે, એ સ્વભાવને સમજીને એ પ્રકારનો વર્તાવ આવે. મોહ એને શું કહેવાય? સુખ આવ્યું અને જાય નહીં એ પ્રકારની આપણી ઈચ્છાના મોહ. હવે સ્વભાવ છે જે આવ્યું છે જવાનું જ છે, જે જવાનું છે આપણે પકડી રાખવા માંગીએ તો દુઃખ. દુઃખ આવ્યું હવે જશે જ નહીં એ પ્રકાર, એને પણ આપણે નિત્ય માની લઈએ. અંતેથી જશે જ નહીં એ પ્રકાર એનું નામ નથી વિષાદ થાય. હવે શું થશે તો કે નહીં, એ જવાનું છે. અંતેથી વિષાદ ના કરે, જે સહન કરવાનું કરી લે. ઠંડી ગરમી વગર તો પડ્યા જ કરવાનું છે, માન અપમાન પણ આવ્યા કરવાનું છે, સુખ દુઃખ પણ આવ્યા કરવાનું છે. પરંતુ એમનો સ્વભાવ એવો છે, આગમ અપાય, એ આવે છે અને જાય છે. અને કોઈ વસ્તુ નિત્ય નથી, કોઈ વસ્તુ સ્થાયી નથી, બધું અસ્થાયી છે. એ ચાલે છે, ચાલ્યા કરવા દે. તો એને જોડાઈ ના જાય. સુખમાં આ ખેલ ચાલતો હોય, સુખ દુઃખ, એ રોકવાની તો તારામાં, એ રોકવાનું તારા નિયંત્રણમાં નથી. આ સિનેમા ચાલી રહ્યો હોય તો એ તો પ્રોજેક્ટર બીજો કઈ કરનાર, પ્રોજેક્ટ કરનાર એ નક્કી કરે અમે શું ચાલે. આપણે ખાલી પ્રેક્ષકો છે. એટલે કે ચાલે છે, ચાલવા દે, એ આવે છે જાય છે, બધું એમાં તું વળગી ના રહી. અને તેમ જીવનનો જે સિનેમા ચાલે છે એનો પ્રોજેક્ટર કોઈ બીજો છે. આપણે તો પ્રોજેક્ટ કરી શકતા નથી. આ બીજી ક્ષણે શું વિચાર આવશે આપણે ના કહી શકીએ. બપોરે કેવું વાતાવરણ હશે કે કેવું ઉછળતા એ પણ ના કહી શકીએ. ગરમી ઠંડી ગઈ એટલે ગઈ, બીજી દાડે એવો કે છૂટવા ક્યાંક કાચમાં બરફ પડે, આપણે શું કરતા એમાં અહીંયા આપણે છૂટીએ બધું એટલે એટલી ઠંડી આવી. તો આ બધી વસ્તુ છે, એનો પ્રોજેક્ટ છે ને, એ પ્રોજેક્ટ ભગવાન ઈશ્વર આ બધું કરનારો બીજો છે. તેથી આપણો એક જ ધર્મ છે કે જે થાય છે એમાં જોયા કરો તો જે આપણે કરવાનું એ કરવાનું, પણ એવું નહીં માનવાનું કે આ વસ્તુ નિત્ય છે. અને એમનો જેવો સ્વભાવ છે એ જ આપણે સ્વીકારી દઈએ તો દુઃખ નહીં થાય. વસ્તુનો સ્વભાવ છે એને કરતા બીજા પ્રકારની અપેક્ષા રાખીએ તો દુઃખ છે. જો સ્વભાવ છે એટલી અપેક્ષા રાખીએ તો કઈ વાંધો નહીં. એટલે એવું નહીં કે અપેક્ષા રાખવાની જ નહીં, એના સ્વભાવ પ્રમાણે અપેક્ષા રાખે. પછી પેલો મુલ્લા નસરુદ્દીન એક નીચે મીણબત્તી સળગાવે અને ઉપર મોટું ખીચડીનું તપેલું મૂકે. મીણબત્તીથી ખીચડી પાકવું જરા ના થાય. મીણબત્તીમાં એવી અપેક્ષા રાખવી કે ખીચડીનું તપેલું પાકે એ ના બને. આમ જેટલી જેમાં જેટલું હોય એટલી અપેક્ષા રાખવી, બસ કોણ નહીં. એમ જગતમાં કંઈક છે એવું નહીં કે જગત છે જ નહીં, કે શીત ઉષ્ણ નથી એવું નહીં કહ્યું, પણ એથી જે છે એને વધારે મહત્વ આપવું એ મોટો પ્રશ્ન છે. હવે મહત્વ હોય ન આપવું એ મોટો પ્રશ્ન. અનિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા જેને કોઈ મહત્વ જ ના આપવું, અને પેલું આગમ અપાય છે એને જ મહત્વ આપ કરો, બધી જગ્યાએ તકલીફ છે ને. અંતેથી એટલે કે ભગવાન આગમ અપાય અનિત્યા તાન દીક્ષાનો અર્થ એવું નથી કે હું સહન કરી લઉં. હવે આવતા વખતે ચર્ચા કરશું
તિતિક્ષાનો તો વિવેક જ છે. આ પ્રકારનો વિવેક જે આવ્યું છે એ જવાનું છે. કોઈ વસ્તુ સ્થાયી નથી અને એ જ વસ્તુનો ધર્મ છે. દરેક વસ્તુ પોતાના ધર્મ પ્રમાણે હંમેશા એ ચાલતી હોય છે. એનો ધર્મ બદલવાનું તો કે આપણા હાથમાં નથી. તેથી એ રીતે વ્યવહાર કરવો, એટલી અપેક્ષા રાખવી એ વ્યવહારિક બુદ્ધિ છે. અને તો પછી એમાંથી જે વિષાદ થાય છે એ થવાની શક્યતા ભગવાન એ બતાવે છે કે ભલે જન્મ મૃત્યુ સિવાય પણ જે ઘટનાઓ સતત બની રહી છે એ પણ વિષાદનું કારણ ન બનવી જોઈએ. જો એ ઘટનાઓ સાથે આપણો યોગ્ય સંબંધ સ્થાપિત થાય તો જગતની ઘટનાઓ સાથે કેમ સંબંધ સ્થાપિત કરવો એનું નામ તિતિક્ષા. એની ચર્ચા આવતી વખતે આ બધા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો